અહીં સુધી આપણે જોયું હતું પેજ નંબર 140 સુધી. એમાં આપણે ભગવત સેવામાં કઈ રીતે રસાનુભૂતિ થાય, એમાં વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, આ બધાની ચર્ચા આપણે કરી ગયા. ત્યાર પછી હવે શરણાગતિ. કારણ કે ભગવત સેવામાં રસાનુભૂતિમાં આ 4 ટોપિક અહીં સમજાવ્યા: શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ. બહુ સુંદર આ વિવેચના અહીંયા આપશ્રીએ કરી છે અને આપણા માટે તો બહુ આ જરૂરી છે. ડે ટુ ડે લાઈફમાં આપણે આમાં જોડાયેલા છીએ એટલે આપણે કઈ રીતે રસ નિષ્પત્તિ થાય એ બધા પાસાઓને અહીંયા સમજાવ્યા છે. એમાં આપણે શરણાગતિ જોઈએ કે આમાં સૌથી પહેલું પગથિયું શરણાગતિનું છે. આપણે શરણાગતિનો ખોટો અર્થ કરી રહ્યા છીએ કે ભગવાનના શરણે જવું, પણ તેનો અર્થ તે નથી. શરણમાં આવવું, તે અર્થમાં શરણાગતિ છે. ભગવાનને શરણે જવું એ અર્થમાં નહીં, પણ શરણમાં આગતિ, આવવું, શરણમાં આવવું, શરણ આગતિ, શરણમાં આવવું, એ અર્થમાં શરણાગતિ છે. ભગવાન ક્યાંક બીજે હોય અને આપણે જઈએ તો શરણાગતિ કહેવાય. પણ એટલે આજે શરણે જવું એ અર્થનો વિચાર કરીએ તો ભગવાન ક્યાંક બીજે હોય ને આપણે એની પાસે જઈ રહ્યા છીએ તો શરણે જવું એમ કહેવાય ને. પણ અહીંયા શું છે? શરણ આગતિ, શરણ પ્લસ આગતિ. જુઓ, શરણ આગતિ એટલે શરણમાં આવવું એવો અર્થ થાય. ભગવાન કંઈ બીજે છે ને આપણે જઈ રહ્યા છીએ એવું નથી. શરણ આગતિ, શરણમાં આવવું એવો અર્થ થાય છે. બુદ્ધ ધર્મમાં બુદ્ધમ શરણમ ગચ્છામિ એમ કહે છે, આવે ને, ધમ્મમ ધર્મમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ એમ કહે છે. પણ બુદ્ધના ભક્તો બુદ્ધથી બહાર છે. જો ધ્યાનથી સમજો, બુદ્ધના ભક્તો બુદ્ધથી બહાર છે. આપણે બ્રહ્મના સેવકો બ્રહ્મથી બહાર નથી, એની અંદર છીએ. એટલે એક શરણનો અર્થ થાય શરણમ ગ્રહ રક્ષિત્ર. બે અર્થ થાય ને, ગ્રહ થાય. ગ્રહ એટલે હું એ ભગવાનનું આ ઘર છે એમાં હું રહી રહ્યો છું. આ બ્રહ્માંડ ભગવાનનું ઘર છે, રહેવાનું સ્થાન છે, એમાં હું રહી રહ્યો છું. એટલે શરણમ ગ્રહ રક્ષિત્ર બે અર્થ થાય, ગ્રહ અને રક્ષક. પ્રભુ મારા રક્ષક છે, અથવા તો પ્રભુનું જે આ બ્રહ્માંડ છે એમાં હું રહી રહ્યો છું. પણ બુદ્ધમાં શું એ માને છે? બુદ્ધથી બહાર માને છે પોતાને. કારણ કે એનામાં તો આવી રીતના બ્રહ્મે આ જગત બનાવ્યું, બ્રહ્માંડ બનાવ્યું એવો રૂલ્સ નથી એનામાં. એ નિરીશ્વરવાદી છે, ઈશ્વરને માનતા જ નથી બુદ્ધ. બુદ્ધના ભક્તો બુદ્ધથી બહાર છે એટલે ગચ્છામી કહે છે કે જવું એમ. પહેલું જે કીધું ભગવાનને શરણે જવું, બુદ્ધના ભક્તો એ ગચ્છામી એટલે કહે છે કારણ કે એ બુદ્ધની બહાર છે. આપણે આપણા બ્રહ્મની બહાર નથી, બ્રહ્મની અંદર છીએ. આપણે ત્યાં આ ગચ્છામી એ શરણનો અર્થ છે. આપણે ત્યાં શું છે? શરણે આવવું, આ ગચ્છામી. શરણનો સંસ્કૃતમાં અર્થ છે શરણમ ગ્રહ રક્ષિત્રો, એટલે કે ઘર અને રક્ષક બે અર્થ થાય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ મારા રક્ષક છે, શ્રી કૃષ્ણ મારું ઘર છે એટલે હું એમાં રહી રહ્યો છું. ગ્રહ રક્ષિત્રો એટલે ઘર અને રક્ષક. ઘરમાં માણસ જાય નહીં, આવે છે. કેટલી મીઠી વાત છે. ઘરમાં જાય નહીં પણ ઘરમાં આવે છે. ગમે નથી, છેલ્લે ઘરમાં આવે. આપણે એવું કહ્યું કે ભાઈ ક્યાંય ઠરીને ઠામ ન થયા, ઘરમાં અમને શાંતિ થઈ. ભલે ગમે ત્યાં દુનિયામાં રખડી આવે પણ છેલ્લે તો એ ઘરમાં જ આવે. આપણે એમ ન કહીએ ઘરમાં જાય પણ ઘરમાં આવે છે. એટલે જ્યારે આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ એમ બોલીએ છીએ તો એનો અર્થ એ છે કે શ્રી કૃષ્ણ મારું એવું ઘર છે કે દુનિયામાં ભટકીને પણ મારે અંતે આવવું છે કૃષ્ણમાં. જ્યાં બી જાઓ પણ આવું છે કૃષ્ણમાં. સુરદાસજી કહે છે કે જૈસે ઉડ જહાજ કો પંછી ફિર જહાજ પે આવે, મેરો મન અનંત કહા સુખ પાવે. આપણે શરણમાં જતા નથી પણ આવીએ છીએ. એટલે જેમ સુરદાસજીએ કીધું કે ભાઈ દરિયાની અંદર વહાણ ઉડતું હોય તો જહાજનું પક્ષી ફરતી બાજુ આટો ફરીને પાછું ક્યાં આવે? વહાણમાં જ આવે. કારણ કે બીજી કઈ જગ્યાએ બેસવાની જગ્યા ન હોય સમુદ્રમાં, ક્યાં જાય? વહાણ ઉપર જ આવીને બેસે. એમ આપણે ક્યાં ઠરીને ઠામ ક્યાંય ન થાય, ભગવાનના શરણમાં જ આવીએ એમ. બીજી ક્યાં આપણું કોઈ સ્થાન નથી એમ. ભગવાનના ચરણ કમળમાં જ આપણું સ્થાન છે.
હવે રક્ષકનો અર્થ કરીએ. આ સમજાણું ને, શરણમ ગ્રહ રક્ષિત્ર. તો બે અર્થ થાય. પ્રભુ મારા રક્ષક છે અને પ્રભુરૂપી ઘરમાં, પ્રભુનું આ બ્રહ્માંડ છે એમાં હું રહી રહ્યો છું એમ. તો શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે રક્ષકનો અર્થ કરીએ તો રક્ષક ઘરની બહાર નથી, આપણા ઘરમાં આપણો રક્ષક બેઠો છે. અને લોકમાં રક્ષક ક્યાં હોય? ઘરમાં જ બેઠો હોય ને. આપણો રક્ષક આપણા આત્માની ભીતર બેઠો છે. બહુ સુંદર વાત સમજાવે છે. આપણો રક્ષક આપણા આત્માની ભીતર બેઠો છે. તેની પાસે આવવાનું છે, એની પાસે જવાનું નથી. જ્યારે તમે એમ કહો છો કે અમે કૃષ્ણની શરણમાં જઈએ છીએ, તો કૃષ્ણને તમારી બહાર સમજો છો, બુદ્ધની જેમ. બુદ્ધમ શરણમ ગચ્છામીની જેમ. પણ આપણે બહાર સમજતા કૃષ્ણના શરણે જતા નથી, કૃષ્ણના શરણે આવીએ છીએ. બહુ મીઠી વાત છે કે કૃષ્ણને તમારી બહાર સમજો છો, તો જો જતા હોય તો. બહાર તો હોઈ શકીએ નહીં આપણે, એટલે આપણે જતા નથી પણ આવીએ છીએ. આ બાબતમાં ઘણી બધી ડિબેટ થઈ આમાં પંચપદ્યાનીમાં, કે સુખદેવજી જ્યારે આ કહેતા હતા કથા, તો વસુદેવજી નંદરાયજી મથુરામાંથી ગોકુલ ગયા. હવે ગયા શબ્દથી ને કેટલું ટીકાકારોએ સમજાવી. ગયા મતલબ કે એ વ્રજની લીલામાં તન્મય નથી, તો જ ગયા કે નહીં. તો જો વ્રજની લીલામાં તન્મય હોત તો એમ કે મથુરામાંથી નંદરાયજી વ્રજમાં આવ્યા. ત્યાં બહુ સુંદર ખુલાસો ટીકાકારોએ પંચપદ્યાનીમાં કર્યો છે કે સુખદેવજી આ રીતે વર્ણન કર્યું, એટલે એ કઈ જગ્યાએ છે ને એના ઉપરથી ડિસાઇડ થાય. આપણે જો વ્રજની લીલામાં આમ તન્મય હોય તો આપણે એવી રીતના વર્ણન કરીએ. જો વ્રજની લીલામાં આપણી સ્થિતિ હોય તો આપણે એમ વર્ણન કરીએ કે નંદરાયજી મથુરાથી વ્રજમાં આવ્યા. જેમાં કીધું ને, આપણે જતા નથી કૃષ્ણના શરણમાં, કૃષ્ણના શરણમાં આવ્યા એમ. સુખદેવજી એ રીતે તટસ્થ વર્ણન કર્યું ત્યાં કે નંદરાયજી મથુરાથી વ્રજમાં ગયા. જો એ વ્રજની લીલામાં તન્મય હોત તો એમ કે નંદરાયજી મથુરાથી વ્રજમાં આવ્યા. આના ઉપરથી ફિલિંગ સમજાય કે કઈ લીલામાં તન્મય છે, તટસ્થ છે કે તટસ્થ વર્ણન કરી રહ્યા છે એમ. આગળ કહે છે કે કૃષ્ણની શરણમાં આપણે આવીએ છીએ એમ. તો કૃષ્ણને જ્યારે આપણે એમ કહીએ કે કૃષ્ણની શરણમાં જઈએ છીએ, તો કૃષ્ણને આપણે આપણી બહાર સમજી રહ્યા છીએ. કૃષ્ણની બહાર આપણે હોઈ શકતા નથી. જો કૃષ્ણ તમારી બહાર હોય તો તમે કૃષ્ણની શરણાગતિ કરી શકતા નથી. તમારે એમ કહેવું પડશે કે કૃષ્ણમ શરણમ ગચ્છામી, જેમાં બુદ્ધમ શરણમ ગચ્છામીની જેમ. જે આપણો મંત્ર નથી, આપણે કૃષ્ણની શરણમાં છીએ, એ શરણાગતિનો અર્થ થાય કે આપણે કૃષ્ણની શરણમાં છીએ, કૃષ્ણની શરણમાં આવવું. ગચ્છામી જવું એ આપણો અર્થ નથી, એ બુદ્ધનો અર્થ છે. શા માટે? કારણ કે એ બુદ્ધને એની પોતાને બુદ્ધથી બહાર સમજે છે. આપણે બહાર નથી સમજતા, આપણે કૃષ્ણની અંદર જ છીએ. એટલે ઘર એક અર્થ થાય કે કૃષ્ણ શરણમ મમનો અર્થ કર્યો ને, કે કૃષ્ણ મારું એવું ઘર છે કે દુનિયામાં ભટકીને પણ મારે અંતે આવવાનું છે શ્રી કૃષ્ણમાં. એટલે સુરદાસજીએ આ પદ ગાયું ને, જહાજ કો પંછી ફિર ઉડ જહાજ પે આવે, મેનો મન અનંત કહા સુખ પાવે. શરણાગતિ માટે 16 ગ્રંથમાં 4 ગ્રંથો છે. આપણે ત્યાં આ પછી ઇંગ્લિશનું નથી લેતો, સેક ઓફ શરણાગતિ બટ ઇઝ ફોર ધ સેક ઓફ સેવા. એટલે એના માટે જ એમ, એના કોઈ રીઝન માટે ન હોવી જોઈએ, સેવા માટે હોવી જોઈએ. ભક્તિ શેક ઓફ ધી ભક્તિ, ભક્તિ માટે જ હોવી જોઈએ, ભક્તિ બીજા કોઈ માટે હોવી ન જોઈએ. શેકનો અર્થ થાય ભક્તિ શેક ઓફ ધ ભક્તિ એમ. એટલે ભક્તિ છે એ ભક્તિ માટે જ કરવી જોઈએ, કોઈ પ્રયોજન માટે ન કરવી જોઈએ. એમાં એ શરણાગતિ કોઈ બીજું રીઝન ન હોવું જોઈએ એમ. તો જે શરણાગતિ છે
તેને સેવા પ્રાપ્ત થાય છે. એટલે શરણાગતિ છે એ સેવા માટે છે. જે વિવેક ધૈર્યાશ્રયથી રહિત છે તે સેવા કરશે તો કેવી કરશે? આશ્રય નહીં હોય એ સેવા કેવી કરશે? કારણ કે શરણાગતિ તો એનું ફંડામેન્ટલ છે, પાયો છે. એમ શરણાગતિ પહેલાં આપણી દ્રઢ થાય પછી સેવામાં આપણે આગળ વધી શકીએ. હવે શરણાગતિ જો ન હોય તો એ સેવા કેવી હોય? શરણાગતિ વિરહિત સેવા કયા પ્રકારની હોય? એને સેવા જ આપણે ન કહી શકીએ. કોઈ અન્યાશ્રય કરતું હોય સેવા કરે તો એને સેવા કેવી? એટલે અહીં કહી રહ્યા છે કે વિવેક ધૈર્યાશ્રયથી રહિત છે તે સેવા કરશે તો કેવી કરશે? એમ શરણાગતિ સૌથી પહેલા વિવેક, ધૈર્ય અને આશ્રયના 3 ભાગ છે. ના, ઘણા બધા અર્થ થતા છે, જોજો તો. શરણાગતિની અંદર સૌથી પહેલા વિવેક, ધૈર્ય અને આશ્રયના 3 ભાગ છે. એમાં વિવેક એ આઈક્યુ, ઇન્ટેલિજન્ટ કોસન્ટ, આઈક્યુ એટલે બૌદ્ધિક સ્તર. પછી ધૈર્ય એટલે ઇમોશનલ કોસન્ટ, ઇક્યુ, ભાવાત્મક સ્તર. અને આશ્રય એટલે બિહેવિયર કોસન્ટ, બીક્યુ, વ્યવહારાત્મક સ્તર. શરણાગત થવું એ માત્ર આપણો વ્યવહાર નથી. શરણાગતિ ત્યારે આવે કે જ્યારે આપણી આઈક્યુ, ઇક્યુ, બીક્યુ એ ત્રણેય કૃષ્ણ સાથે ઓરિએન્ટેડ હોય. બધું આપણું ઠાકોરજી સાથે ઓરિએન્ટેડ હોય, જોડાયેલું હોય. આપણી આઈક્યુ એટલે વિવેક, વિવેકસ્તુ હરિ સર્વ નિજેચ્છાત કરીષ્યતિ. આ આઈક્યુ, બીજી આઈક્યુ નહીં. લોકમાં તમે એક્સપર્ટ શું ધંધામાં ને ઓમાં, એ આઈક્યુ નહીં. એ તો ઓલો હતો, કોણ હતો વિજ્ઞાનિક? બોલો બીજો, આઈન્સ્ટાઈન. તો એને ઈ કાંઈ આ વિવેકસ્તુ હરિ, હે, હા આઈક્યુ ઊંચો હતો, પણ એ આ આઈક્યુમાં ન આવે. એમ અહીંયા આઈક્યુ છે એ પારિભાષિક અર્થમાં આઈક્યુ છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. એટલે પ્રભુ જે કંઈ બી કરે છે એ પોતાની ઈચ્છાથી કરે છે. એટલે વિવેકનો અર્થ કોઈ બોલવામાં વિવેક ને બિહેવિયરમાં વિવેક ને એ કોન્ટેક અહીંયા છે જ નહીં. ઘણા લોકો ષોડશ ગ્રંથને ન સમજે તો એવું કહેતા હોય કે વિવેક ધૈર્યાશ્રય નથી સમજ્યું, તમે બોલવામાં વિવેક તો છે નહીં, પણ ભાઈ એ બોલવાનો વિવેક ને આ વિવેક ને કાંઈ લેવા દેવા જ નથી. એટલે જ્યાં કોન્ટેક્સમાં જે વાત ચાલતી હોય એ પારિભાષિક અર્થમાં મહાપ્રભુજી આ શબ્દો વાપર્યા છે. કોઈ લૌકિકના એંગલથી આ શબ્દો વાપરેલા નથી. આઈન્સ્ટીન હતો, બહુ જ્ઞાની હતો, તો એ એંગલથી અહીંયા આઈક્યુ નથી સમજવાની. અહીંયા તો પ્રભુ બધું પોતાની સ્વઈચ્છાથી કરે છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. એમ તો આ ત્રણેય આપણું પ્રભુ સાથે ઓરિએન્ટેડ હોવું છે. એમ આઈક્યુ, ઇક્યુ અને બીક્યુ. આપણો વ્યવહાર એવો જ હોવો જોઈએ ને, બૌદ્ધિક સ્તરે એવું હોવું જોઈએ. અને ઇમોશનલ કોસન્ટ તો ઇક્યુ પણ આપણી જ ભાવાત્મક સ્તર, એ પણ પ્રભુ સાથે ઓરિએન્ટેડ હોવું જોઈએ. તો જ આ ટોટાલિટી થાય શરણાગતિ. જુઓ, કાયિક, વાચિક, માનસિક ત્રણેય રીતે આપણે પ્રભુની શરણાગતિ કરવી જોઈએ. નહીંતર શું થાય કે વાણીથી બોલી દે પણ કાયાથી ન હોય તો. એટલે મહાપ્રભુજીએ આ વિવેક ધૈર્યાશ્રયમાં બહુ ડીપ આ વાતને સમજાવી છે કે ઓટો સજેશન આપો પહેલાં મનને. વાચા ચ પરિકીર્તે, વાણીથી પહેલાં પ્રભુનું પરિકીર્તન કરો તો એનાથી નહીં આપણી શરણાગતિ સ્ટ્રોંગ બનશે. વાચા ચ પરિકીર્તે એમાં આવે ને તો એ શું છે, બોલવાથી નહીં શરણાગતિ દ્રઢ થાય કે ભાઈ શ્રી કૃષ્ણ શરણમમાં વદત ભીરેવ સતતમ સ્થેય મિત્ય મેમતી. એમ બોલ્યા કરીએ તોય ભલે એવો એનો અર્થ ન સ્ફૂરતો હોય, ભાવે પ્રગટ ન થતો હોય, તોય ગુસાઈજી એની ટીકામાં કીધું બોલ્યા કરો. બોલ્યા કરવાથી ને એક દિવસ એવો આવશે કે કાયિક વ્યાપારમાં ખીલશે, બોલવાથી નહીં. ઘણી વસ્તુ મારા આચરણમાં ન હોય પણ હું તમારી આગળ એક્સપ્લેન કરું તો મારા આચરણમાં આવી જાય. બોલવાથી, સાંભળવાથી નહીં આવી જાય, બોલવાથી નહીં આવે. એટલે બોલવાથી પણ ઘણી બધી આપણા
માનસપટ ઉપર આપણી ક્રિયામાં ઘણી બધી ઇફેક્ટ થાય બોલવાથી. જે વાત મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં કહી છે. હા, એટલે બૌદ્ધિક સ્તર એટલે IQ, EQ ને BQ ત્રણેય આપણી પ્રભુ સાથે ઓરિએન્ટેડ હોવી જોઈએ એમ, એટલે પ્રભુ સાથે જોડાયેલી હોવી જોઈએ. જેવી રીતની આપણી સમજ તેવી રીતનો આપણો ભાવ, અને જેવી આપણી સમજ અને ભાવ એવી જાતનો આપણો વ્યવહાર, તે વિવેક ધૈર્ય આશ્રય. સમજાણું ને? એનું નામ જ વિવેક ધૈર્ય અને આશ્રય એમ. એટલે જેવું બોલીએ એવું જ આપણા હૃદયમાં એના પ્રત્યે એવો ભાવ આપણો એવો હોવો જોઈએ, અને એવું જ આપણો અહીંયા વ્યવહાર હોવો જોઈએ. ઓપનનેસ જેને કહીએ, જેવા છે એવા આપણે ઓપનનેસ હોવી જોઈએ. તો જેવી રીતની આપણી સમજ. હવે જો આમાં ક્યાંક પ્રોબ્લેમ થાય તો પછી આર્ટિફિશિયલ થાય બધું. સમજ કંઈક અલગ હોય, બિહેવિયર કંઈક અલગ હોય, વાણી કંઈક અલગ બોલતા હોય, કેવસ થઈ જાય એમ. પછી માણસ આપણો ભરોસો ન કરે કે આ બોલે છે કાંઈક પણ કરે છે કાંઈક એમ. સમજાઈશ ને? એટલે જેમ મહાપ્રભુજીના સિદ્ધાંતો આપણી કૃતિ, મતિ અને રતિમાં આવે, એવી એનો મતલબ જ આ IQ, EQ અને BQ. એ જ વાત આ છે કે ભાઈ મહાપ્રભુજીની સિદ્ધાંતો મારી કૃતિ, મતિ અને રતિ. કૃતિ આની બિહેવિયર, મતિ આની સમજ અને રતિ આની ભાવ. ત્રણથી આ વસ્તુ ચાલે બધી. અને કોઈ બી વસ્તુમાં આ રીતે ત્રણેયને આપણે જોડીએ ને ત્યારે એનું રિઝલ્ટ આવે. આ ત્રણેય અહીં કીધું ને, IQ, EQ અને BQ. બહુ સુંદર આ વાતને સમજાવી છે મહાપ્રભુજી. આપણને વિવેક ધૈર્યશ્રીમાં આ વાતને સમજાવી દીધી છે. હા, આપણું શાસ્ત્ર ત્રણેય વાત આપણને સમજાવે, IQ, EQ અને BQ. આજનું જે ભણતર છે ને, પેટ ભરવાની વિદ્યા, એમાં EQ છે જ નહીં. IQ વધી જાય બધાયની, પછી EQ ન હોવાને કારણે શું કરે? આપણા વડીલો છે કે મા બાપ છે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. કેમ? EQ લાગણીશીલતા જ ન રહી. ભણી ભણીને તો ઉપર છાપરે ચડી ગયા, પણ બીજાઓનું વિચાર્યું જ નહીં કાંઈ. આજે જે રિએક્શન આવ્યું ને એનું કારણ આ. હમણાં જ મેં સાંભળ્યું કે જર્મનીમાં, અમેરિકાની અંદર લોકો EQ ને વધારવા માટેનું ભણતર કાઢ્યું. EQ કેમ વધે આની? ઇમોશનલ કોશન્ટ કેમ બને બધા? એમ ઇમોશનલ બનવું એમ. મેં કીધું અમારા 84-252 એટલી ભરીને પડ્યું આ ઇમોશનલ. કોઈ વાંચે ને તો ઇમોશનલ એને મેળે બની. આપણા વાર્તા પ્રસંગો, મહાપ્રભુજીની વાણી, ગ્રંથો વાંચો, એની અંદર એવી લાગણીશીલતા પ્રગટ થઈ જ જાય કે ભાઈ ગુસાઈજી છે પધારતા તો કુંજરી બિચારી તરસી મરી જતી હતી, એ સોનાની જારી છોવાઈ ગઈ, ઘરે ગઈ, એનો જીવ પાછો ક્યારે હતો? જો કેટલી આપણી અંદર એ ઇમોશનલતા પ્રગટ થઈ જાય એમ કે ભાઈ આવું દયનીયતા હોવી જોઈએ વૈષ્ણવમાં. એ તો સહજ હોવી જોઈએ એમ. હવે સાવ મરજાત પાડીને એવા બધે બની ગયા કે આ રહ્યું જ નહીં, ઇમોશનલ રહ્યા જ નહીં કોઈના પ્રત્યે. મહાપ્રભુજી આપણને ત્રણેય પરફેક્ટ સમજાવ્યું, IQ, EQ અને BQ. એટલે આ બહુ જરૂરી છે. મહાપ્રભુજી ત્રણેયને ઓરિએન્ટેડ સેવામાંનું વિનિયોગ ઓરિએન્ટેડ કર્યા જોઈએ. ત્રણેયને આપણે કૃષ્ણ સાથે જોડી દેવા જોઈએ. એ વાત સમજાવે છે કે જેવી રીતના આપણી સમજ તેવી રીતનો આપણો ભાવ, અને જેવી રીતના આપણી સમજ અને ભાવ એવી જાતનો આપણો વ્યવહાર હોવો જોઈએ. કમસે કમ ભક્તિ માર્ગમાં. કદાચ બહાર આપણે મહાપ્રભુજીએ કીધું લૌકિકત્વ, વૈદિકત્વ, કાપટ્યા તે શું નાન્યતા, કે ત્યાં આપણો ભાવ એવો ન હોય સંસાર આસક્તિનો, પણ આપણે કપટપૂર્વક ફોર્માલિટી કરવી પડે. પણ કમસે કમ વૈષ્ણવત્વમી સહજમ. આપણા માર્ગની અંદર તો આ ત્રણેય આપણા કૃષ્ણ સાથે ઓરિએન્ટેડ હોવા જોઈએ. લોકની અંદર મહાપ્રભુજીએ કીધું કે ત્યાં ત્રણેયને સમન્વય ન કરવો જોઈએ, ત્યાં કાપટ્ય રાખવું જોઈએ. એટલે કેટલાય વૈષ્ણવના છોકરાને જો આ બધા એવા લોકો ભણી ઘણું બધું લે, પણ એનું જે ઇમોશનલ હોય ને એ સાવ ડાઉન હોય. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇમોશનલતા. પછી છેલ્લે હે ને મા બાપને જ નડે. ઇમોશનલ છોકરાઓ ન હોવાને કારણે નડે કોને? પાછી એને જ નડે, મા બાપને જ.
હા, એટલે સ્કૂલોમાં બધે આઈક્યુ બધાની વધારી દીધી, પણ ઇમોશનલતા સાવ ડાઉન થઈ ગઈ. જ્યાં જાવ ને ડોક્ટરો રાક્ષસો થઈ ગયા. કેમ? ભણીને આઈક્યુ વધી ગઈ, ઇમોશનલતા ક્યાં રહી? દર્દીઓને એનું જે થતું એ થાય. આપણે પૈસા મળે કે નહીં, આપણે બેંક ભરાવી જોઈએ. કેમ? આઈક્યુ વધી ગઈ, ઈક્યુ ક્યાં? 0 લેવલ ઉપર. જેટલા ડોક્ટરો, વકીલો બધાને જુઓ, ધંધાદારો, અનીતિ, ભ્રષ્ટાચાર કેમ થયું? બધામાં આઈક્યુ છે, પણ ઈક્યુ 0 લેવલ ઉપર થઈ ગયું. એટલે આ લોકો અમેરિકા વાળા ને એ લોકો આપણા શાસ્ત્રમાંથી આ બધું શીખે છે કે આઈક્યુ ઇમોશનલતા હોવી જોઈએ. કેટલી મીઠી વાત સમજાવી મહાપ્રભુજી ની આ રહસ્ય અને બાવાએ. જો કે આ આઈક્યુ, ઈક્યુ અને બીક્યુ ત્રણેય કૃષ્ણ સાથે ઓરિએન્ટેડ હોવા જોઈએ. જેવી રીતના આપણી સમજ એવી જ રીતનો આપણો ભાવ, જેવી આપણી સમજ અને ભાવ એવી જ જાતનો આપણો વ્યવહાર. એ જ મહાપ્રભુજીના શબ્દોમાં વિવેક, ધૈર્ય અને આશ્રય પારિભાષિક અર્થમાં. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલો ભક્ત્યાદિ માર્ગાહિ દુસાધ્ય ઇતિ મે મતિ. વિવેક ધૈર્ય આશ્રયનો 17મો શ્લોક છે. આશ્રય જો દ્રઢ નહીં થાય તો વ્યવહારાત્મક સ્તર સુધરશે નહીં. બહુ સુંદર આ રહસ્ય સમજાવ્યું છે. જો આશ્રય આપણો દ્રઢ ન હોય તો આપણો જે બિહેવિયર કોશન છે ને એ ન સુધરે. વ્યવહારાત્મક સ્તર સુધરશે નહીં તો સેવા કેવી રીતના કરશું? સમજો, આશ્રય જો દ્રઢ ન હોય તો વ્યવહારિક સ્તર સુધરે નહીં તો સેવા કેમ કરશું? વ્યવહારાત્મક સ્તર સુધર્યો અને ભાવાત્મક સ્તર ન સુધર્યો તો મોઢા ઉપર ખાલી હાસ્ય વેરતી એર હોસ્ટેસ કે સેલ્સ ગર્લ જેવું થઈ જશે કે મોઢા ઉપર હાસ્ય વેરે પણ અંદરથી ખાલી પોકળ છે. ખાલી એને ટ્રેનિંગ આપી હોય એવી, પણ અંદર કાંઈ એવો ભાવ હોય નહીં એમ એર હોસ્ટેસમાં અને આપણી આ સેલ્સ ગર્લમાં. એટલે અહીંયા જે આ લોકો વોડાફોનની ઓફિસોની અંદર લેડીઝોને વધારે લે, BSNL વાળાને બધે લેડીઝ જ્યાં હોય ને. ઝાંઝેડા રોડ ઉપર અમારે છે તો એ લેડીઝ છે ને, એ તમે કાર્ડ લેવા જાઓ કે ઓલું પુરાવા જાઓ ને તો પહેલાં સ્માઇલિંગ આપે. બિચારાને ખબર ન હોય ને તો પાણી પાણી થઈ જાય. સ્માઇલિંગ આપે, મને ખબર કે આ છે ને ટ્રેન્ડ કરેલી લેડીઝ છે, ભલે સ્માઇલિંગ આપે પણ અંદર કાંઈ એવો ભાવ છે ને. હા સર, આપણે એમ લાગે કે આવું તો કોઈ ઘરમાં કહેતું નહીં હોય. તો બેલેન્સ પુરાવા જાય માનો કે તો એ પેલા સ્માઇલિંગ આપે, પાણી પાણી થઈ જાય. નો ખબર હોય, આપણને ખબર કે આ ખાલી ટ્રેન્ડ કરેલી છે, અંદરથી કાંઈ હોય નહીં. આવા તો હોવા જણા આવી પનારા હોય. એર હોસ્ટેસ એવી જ હોય ને. આપણે તો પ્લેનમાં ગયા નથી, પણ જે લોકો ગયા એ કહેતા હોય કે આપણને કેટલો બધો આગ્રહ કરે લેવડાવવા માટે. આપણે કદાચ વાઈફાઈ નહીં કરતી હોય એટલો આગ્રહ એર હોસ્ટેસ કરે, પણ અંદરથી બધું પોકળ છે. અંદરથી ખાલી એને ટ્રેનિંગ આપેલી છે કે આ રીતે કરવાનું. કહેવાનું તાત્પર્ય છે કે કેવલ વ્યવહારના સ્તર ઉપર જ જો આવે અને ભાવના સ્તર ઉપર ન હોય તો એ કેવું લાગે? તો કે એર હોસ્ટેસ ને સેલ્સ ગર્લ એટલે વેશ્યા થઈ ને શું થાય? ઠેક, હા, સોરી સેલ્સ ગર્લ, આ બધું સેલિંગ કરતી હોય. હે, કોલ ગર્લ, હા સોરી, કોલ ગર્લ એના જેવું થશે. જો વ્યવહાર તેવો ભાવ હોવો જોઈએ, એનું નામ ધૈર્ય. જેવો વ્યવહાર તેવો જ ભાવ હોવો જોઈએ, એનું નામ ધૈર્ય એટલે ધીરજ. જેવી ધીરજ એવો તમારો વિવેક પણ હોવો જોઈએ, તો શરણાગતિ થઈ. મતલબ ત્રણેય લેવલ્સ ઉપર, બૌદ્ધિક સ્તર ઉપર, હૃદયથી પણ આપણે પ્રભુના એ મહાત્મ્યને સ્વીકારીએ, એના પ્રત્યે એવું આપણો ભાવાત્મક સ્તરે માં આશ્રય આવવો જોઈએ, અને બૌદ્ધિક સ્તર ઉપર આપણે એ સમજતા હોવા જોઈએ કે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. તો પછી વ્યવહારિક સ્તર ઉપર સીધું આવી જશે એમ. એવં ચિત્તે સદા ભાવ્યમ
એવન ચિત્તે, જો એવન ચિત્તે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તે. મહાપ્રભુજીને ત્રણેય વાત બતાવી, ભાવનાત્મક લેવલ ઉપર, વ્યવહારાત્મક લેવલ ઉપર અને બૌદ્ધિક લેવલ તર ઉપર. ત્રણેય વાત મહાપ્રભુજી વિવેકધરી શ્રીના ઈ શ્લોકમાં કઈ સમજાવી. એવન ચિત્તે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તે. એવન ચિત્તે એટલે સમજની વાત આવી ને, બૌદ્ધિક લેવલની વાત. સદાભાવ્યમ ભાવના આવી, આવ્યું આ ભાવાત્મક સ્તર ઉપર, અને વાચા ચ પરિકીર્તે તો ક્રિયાના લેવલ ઉપર આવી. ત્રણેય વાત મહાપ્રભુજીએ ત્યાં આપણને સમજાવી. ઓટો સજેશન કે ભાઈ આ રીતે કમસે કમ બોલતા રહેશું, આ રીતે ભાવના કરશો કે પ્રભુ જ મારા રક્ષક છે, પ્રભુ જ મારા રક્ષક છે. જુઓ કાયિક વ્યાપારમાં ખીલી જશે આશ્રય. શ્રી આચાર્ય ચરણોએ આ જ વાત વિવેક ધૈર્ય શ્રીમાં આ ત્રણેય વાતને બહુ સુંદર રીતે સમજાવી છે. આગળ કહે છે કે જો આશ્રય દ્રઢ નહીં થાય તો વ્યવહારાત્મક સ્તર સુધરશે નહીં. તો સેવા કેવી રીતના કરશું? વ્યવહારાત્મક સ્તર સુધર્યો અને ભાવાત્મક સ્તર ન સુધર્યો તો મોઢા ઉપર ખાલી હાસ્ય વેરતી એર હોસ્ટેસ કે સેલ્સ ગર્લ જેવું થઈ જશે. એમ જેવો વ્યવહાર તેવો ભાવ હોવો જોઈએ, એનું નામ ધૈર્ય. અને જેવી ધીરજ એવો તમારો વિવેક હોવો જોઈએ, તો શરણાગતિ થઈ. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. એનો અર્થ થાય કે જે મને નથી ગમતું તેવો વ્યવહાર બીજા સાથે ન કરવો. આત્મનઃ એટલે પોતાને, પ્રતિકૂલાની એટલે પ્રતિકૂળ લાગે એવું, પરેશાન બીજાની સાથે એવો વ્યવહાર ન કરવો. મને ગાળ કાઢે તો કોઈ ગમે નહીં, તો બીજાને ગાળ ન કાઢવી એમ. હા, આ શાસ્ત્રનું જ વાક્ય છે. આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાચારે. જે મને નથી ગમતું એવો વ્યવહાર બીજા સાથે ન કરવો જોઈએ, આનું નામ વિવેક. જે પ્રભુને ન ગમતું હોય તે આપણે ન કરીએ તો વિવેક. એ વિવેકને જાળવવા ધીરજ રાખવી પડશે. એટલે જો પંચપદ્ય પંચશ્લોકીમાં અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ એ વાત આવી ને. અનુકૂળનો સંકલ્પ, પ્રભુને અનુકૂળનો સંકલ્પ કરવો, પ્રભુને જે પ્રતિકૂળ હોય એનો ત્યાગ કરવો. શરણાગતિને સ્ટ્રોંગ બનાવવા માટે હમણાં જ પંચશ્લોકી આપણે ચાલી ને ત્યારે આ વિસ્તારથી સમજાવ્યું ત્યાં ટીકાકારોએ. એ વિવેકને જાળવવા ધીરજ રાખવી પડશે. ધીરજ ખોઈએ તો વિવેક પણ ખોવાઈ જાય. શ્રી મહાપ્રભુજી કહે છે કે કલિયુગમાં વિવેક ધૈર્ય આશ્રય વિના ભક્તિ તમારાથી જળવાશે નહીં. આ ત્રણ હશે તો ભક્તિ જળવાશે. ભક્તિની વાત તો જવા દ્યો, પતિ પત્ની કે ગુરુ શિષ્ય કે માતા પુત્રનો સંબંધ પણ નહીં જળવાય જો આ ત્રણ ન હોય તો. ત્રણેયમાં આપણે જો આમાંથી ત્રણેયમાંથી કોઈ એક પાસું કેન્સલ થયું ને તો સામેની વ્યક્તિ ખબર પડી જશે, આપણને ઓળખી જશે કે આ કેવલ ફોર્માલિટી કરે છે. ભાવનાત્મક સ્તર જો ડાઉન થયું ને, ખાલી વાણીનું સ્તર ને વ્યવહારનું સ્તર હશે, જો ઓળખી જશે માણસ. બધાય ભલે અભણ લોકો હોય પણ એને ખબર તો પડી જાય આ બધી વાત તો. એટલે જો લોકની અંદર આવી રીતના સંબંધ ન જળવાતા હોય તો પ્રભુ સાથે કેમ જળવાય? એટલે કે છે કે ભક્તિની વાત જવા દ્યો, પતિ પત્ની ગુરુ શિષ્ય કે માતા પુત્રનો સંબંધ પણ નહીં જળવાય. કારણ કે પતિ પત્નીને રોજ ભેગું રહેવું એટલે ખબર જ પડવાની છે કે આપણને તરિયા સુધી બે એકબીજાને ઓળખી જ લેતા હોય. હવે એમાં હું શું છુપાવવું? એના કરતા ઓપનનેસ રાખવી સારી ભાઈ, જી હોય કહી દેવું. નહીં તો બેયમાં પ્રોબ્લેમ ન થાય લાઈફમાં ક્યારે. કારણ કે ખબર પડી જ જાય ને, ભેગા રહેતા હોય કેટલા દી હાલે, 2-3 દી તમે આપણે ઓળખીએ નહીં હોય, ભેગા જ રહેતા હોય આખી જિંદગી વહી ગઈ હોય તો જેને કહેવાય ને કે ગળસુલી જાણી લીધી એમ. શું કે આની છઠ્ઠી જાણું છે એમ કે ને, ગળસુલી નહીં છઠ્ઠી જાણી ગયો આની એમ. એનો મતલબ આ જ. એટલે રિલેશનો નિભાવવા માટે પણ આ એટલું જ જરૂરી છે. પતિ પત્ની હોય કે ગુરુ શિષ્ય હોય કે માતા પુત્રનો સંબંધ હોય, કોઈ પણ સંબંધને જાળવવો હોય તો આ ત્રણેય હોવા જરૂરી છે. જુઓ, ત્રણેય લેવલ સુધી, ત્રણેય લેવલ ઉપર આ હોવું છે. એમ આ વાત આમાં પરિચયમાં સરસ સમજાવી છે બાવાએ કે જ્યારે ત્રણેય લેવલ ઉપર સમર્પણ ખીલે ને ત્યારે ટોટલી સમર્પણ કહેવાય. નિવેદન, વિનિયોગ અને સમર્પણ ત્રણેય લેવલ ઉપર ખીલવું છે.
વાણીથી બોલીએ આપણે બ્રહ્મ સંબંધ દ્વારા, પછી મનથી એવી સમજ પણ આપણી હોવી જોઈએ કે આ પ્રભુ માટે છે બધું, અને બિહેવિયર કોશન, આપણો વ્યવહારી સેવા, બિહેવિયર એની સેવા, તો ત્રણેય રીતે સમર્પણ ખીલવું જોઈએ. તો એ કે સત્સંગ સાચો. કોઈનો બી તમે સંગ કરતા હોય કે તમારું નિવેદન છે એ સમર્પણને વિનિયોગમાં ન ખીલતું હોય તો એમાં કંઈક ક્વેશ્ચન માર્ક લાગે. એ સંગ તમને ક્યાં લઈ જાય એની ભરોસો ન કહેવાય. સત્સંગ એને જ કહેવાય કે જે આપણું નિવેદનને વિનિયોગ અને સમર્પણમાં ખીલાવે. એવું ત્યાં પરિચયમાં સમજાવ્યું છે. એટલે તો એ ટોટલી સમર્પણ થયું, તો નહીં તો ટોટલી ન થયું, ટોકન થયું. ટોટલી ન થયું, ટોકનના રૂપમાં થયું એમ. એટલે ત્રણેય સ્તર ઉપર આપણું ખીલવું છે એમ. એટલે આત્મસમર્પણની વ્યાખ્યા લાલુ ભટ્ટજીએ એ રીતે આપી કે બહુ સુંદર એને વ્યાખ્યા આપી, એમાં ત્રણેય વાત આવી જાય. કેટલી સુંદર ડેફિનેશન લાલુ ભટ્ટજીએ આપી છે. સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિ પૂર્વકમ ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન દેહાદિનામ ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદનમ. સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિ પૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદને, જે આવી ને આઈક્યુ, ઇન્ટેલિજન્સ, ભગવદીયત્વ બુદ્ધિ સંપાદન, આ બધું પ્રભુ માટે છે. સ્વકીયત્વનો અધ્યાસ નિવૃત્તિ, ભાઈ મારા ઉપભોગ માટે નથી, મારા પ્રભુ માટે છે. સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિ પૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદને દેહાદિનામ ભગવત સેવા ઉપયોગીકરણમ. આવ્યું ને બિહેવિયર કોશન, વ્યવહાર, ભગવત સેવામાં એનો વિનિયોગ કરવો, ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદન. તો ત્યાં ભાવના સ્તર ઉપર હોવું જોઈએ આત્મનિવેદન, બુદ્ધિના સ્તર ઉપર હોવું જોઈએ, અને વાણી બિહેવિયર આપણો હોવો જોઈએ એમ. તો એ ટોટલી આત્મનિવેદન થયું એમ, નહીતર ન થાય. આગળ કહે છે કે પણ ત્રણ હોવા જરૂરી છે. એમાં કોઈ પણ કામ પરાણે કરીએ તો આપણા હૃદયના ધબકારા વધી જતા હોય છે. એટલે કોઈ પણ કામ તમે જુઓ પરાણે કરો, પછી પરાણે કરો એટલે એમાં પછી બોજારૂપ લાગવા માંડે. શા માટે? આ ત્રણેય પરફેક્ટ નથી જુઓ. એટલે આપણે આપણું એમાં બુદ્ધિને નથી જોડી, ભાવાત એટલે પ્રેમય નથી કાર્ય કરવામાં. રસોઈની વાત લઈ લ્યો ચલો, તો રસોઈની જે આપણે કરતા હોય એનું આપણને બૌદ્ધિક સ્તર ઉપર જ્ઞાની હોવું જોઈએ, કરવાનો ઉમળકોય હોવો જોઈએ. એટલે અહીંયા EQ અને વ્યવહારના લેવલ ઉપર તો હોવું જોઈએ, નહીતર તો સામગ્રી સિદ્ધ કેમ થાય? કોઈ બી વસ્તુમાં આ ત્રણ તો જોઈએ જ. હે હા, હૃદયથી નથી કરી એમ, એવું કે ને, હૃદયથી નથી કરી. હા, આગળ કહે છે સેવામાં ઠાકોરજીના હૃદયના ધબકારા વધવા ન જોઈએ કે હવે આવી ગયો. અહીંયા કીધું ને કે કોઈ પણ કામ પરાણે કરીએ તો આપણા હૃદયના ધબકારા વધી જાય. એનું કારણ આ કે ત્રણેયની એક વાક્યતા ન જળવાણી એમ. ત્રણેયનું IQ, EQ અને BQ ત્રણેય જો ન હોય એમાં તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય એમ, પરાણે થાય એમ. લગ્નમાં જુઓ કેમ કેટલું બધું આખી રાત જાગી નાખે, કેટલું કામ કરી નાખે, હોશ હોય ને બધાને, ત્રણેય હોય આમાં. IQ, EQ બધું એમાં ટોટલી એનું સમર્પણ હોય. એટલે આખી રાત જાગે તો એને થાક ન લાગે, એટલે એટલો હોશ હોય, એટલો ઉમંગ હોય. રાત્રે 12, 1, 2, 3 વાગે તો એને ખબર ન પડે. બ્યુટી પાર્લર વાળી એમ કે 2:30 વાગે આવીશ તો કે કાંઈ વાંધો નહીં, આવી જાય 2:30 વાગે. કેટલો બધો ઉત્સાહ છે માણસને લગ્નમાં. ઓલી કે મહેંદી મૂકવા રાત્રે 2:30 વાગે વારો આવશે, કાંઈ વાંધો નહીં, 2:30 વાગે અમે હુવાને ક્યાં છીએ, મૂકી જ દેજો તમ તારે. કેટલો બધો ઉત્સાહ હોય. તો ત્રણેય એનું ટોટલી આ સમર્પણ હોય. ઉત્સાહ હોય ને કાકો. બાકી એટલું કામ કોઈને રાત્રે જાગવાનું કે આગળ કોઈ ન જાગે. તાત્પર્ય એ છે કે સેવામાં પણ આગળ કહે છે સેવામાં શ્રી ઠાકોરજીના હૃદયમાં ધબકારા વધવા ન જોઈએ કે હવે આવી ગયો કુસ્તી કરવા એમ, આવી ગયો હવે છોડશે નહીં એમ. તમે જેમ કહેશો તેમ ઠાકોરજી કરશે.
જાગવાનું કહેશો તો જાગી જશે, સ્નાન શ્રૃંગાર કરવાનું કહેશો તો તે પણ કરી લેશે, પણ પ્રભુના હૃદયના ધબકારા ન વધવા જોઈએ. એવું થાય તો તે સેવા નથી એમ. એટલે ધબકારા ન વધવા જોઈએ એનું તાત્પર્ય છે કે પ્રભુને આપણે જે બી સમર્પણ કરીએ એમાં તત્સુખનો વિચાર હોવો જોઈએ એમ. સમર્પણની સાથે તત્સુખ હોવું જોઈએ એમ. એવું સમર્પણ કરીએ કે ઠાકોરજીને પરિશ્રમ થાય એવું સમર્પણ ન હોવું જોઈએ કે આવ્યું હવે તો મૂકશે જ નહીં એમ બલકુસ્તી કરવા. એટલે ઠાકોરજીના પ્રદર્શનના ચક્કરમાં પ્રભુના નાના નાજુક સ્વરૂપમાં મીણની લાંબી બાતી ધરાવીએ અને શ્રૃંગાર તો ખૂબ ધરાવી શકાય, એ સુંદર પણ લાગે, પણ ક્યારેય એ વિચાર્યું કે તમને કોઈ વખત આવા શ્રૃંગાર ફરજિયાત ધરાવી દે તો તમારી શું હાલત થાય? એટલે બાતીના શ્રૃંગાર આવે જન્માષ્ટમીના દિવસે. બાતી એટલે શું? ઠાકોરજીના જે બે અહીંયા હોય ને ખભા, એમાં લગાવની આવડી લાંબી લાંબી વાટ કરે, પછી અહીં ચોંટાડી દે, અહીં ચોંટાડીને પછી એની ઉપર શ્રૃંગાર કરે. તમે ક્યારે નવનીત પ્રિયાજીના કે આ ફોટામાં શ્રૃંગાર જોયો હોય ને તમે આવી રીતના અહીં ધરાવેલી હોય એમ બાતી. આવી બાતી હોય ને તો એનાથી ઠાકોરજીને એટલું બધું સોફોકેશન થાય કે તમને અહીં કોઈ આવડા અહીંયા લાકડાના ઓલા જડાવીને પછી હારને કેટલા બધા ધરાવે તો એટલું બધું તમારે હાલવામાં કમ્ફર્ટેબલ ન રહી, આમ મૂંઝારો આવી જાય કે હવે આ જલ્દી કાઢીએ તો સારું એમ. મોટે ભાગે તમને લોકોને બાતી નથી ધરતા કોઈ લોકમાં, પણ લગ્નની અંદર તમે જે શ્રૃંગાર કરો તમને ઘરે એમ થાય કે આ જલ્દી કાઢો. લગ્નમાં તમને એવી ફિલિંગ થાય કે હવે જબરજલ્લા ફેરી લ્યો એમ થાય ને, કે લગ્નમાં ક્યાંક ગયા હોય ને એટલું બધું આમ કડક બધું થઈ જાવ, હાલય કડક થઈ જાય આમ ઓલા ફોટા પાડતા હોય ત્યાં. એ ઘરે આવીને બધું નાખે હેઠું, પછી જબરજલ્લા ફેરી આવ સીધો 2 જણા સમય એવડો, પછી એકદમ ફ્રેશ થઈ જાય. ઠાકોરજીને આવા મહેરબાની કરીને આવી રીતના શ્રૃંગાર ન કરાય. એટલે બાતીના શ્રૃંગાર કરીએ તો ઠાકોરજીને એ સોહાય નહીં એમ. એ વાતને અહીંયા સમજાવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઠાકોરજીના હૃદયના ધબકારા વધી જાય એમ. એટલા બધા કડક શ્રૃંગાર આપણે કરીએ અને જે આ કંઠલો છે ને હમણાં આપ્યો એટલો બધો ટાઈટ બાંધીએ તો ગળું ચીપાઈ જાય, એટલો ટાઈટ ન બાંધવો જોઈએ. એટલે ટૂંકમાં પ્રભુના સુખનો વિચાર કરવો જોઈએ. આગળ કહે છે કે ક્યારે એ વિચાર્યું કે પ્રદર્શનને કારણે પ્રભુને કેટલા પરિશ્રમ થયો હશે. 56 ભોગ દર્શન 4 કલાક ચાલે. જમ્યા પછી કોઈ ડાઇનિંગ ટેબલ ઉપર 4 કલાક બેસી શકે ખરો? બેસી શકો છો? અત્યારે તમે જો દર્શન કેટલી કલાક ખુલ્લા રહીએ. 56 ભોગમાં 4 કલાક, અન્નકૂટમાં કેટલી કલાક ખુલ્લા રહીએ. આપણને કોઈ ભોજન ઉપર એટલી કલાક બેસાડે છે, તોબા થઈ જાય ને. પણ એમાં કોઈ પ્રભુના સુખનો વિચાર જ નથી, કારણ કે પ્રદર્શન કરવું છે. 56 ભોગની અંદર 4 કલાક એ દર્શન ખુલ્લા રહે અને જમ્યા પછી કોઈ ડાઇનિંગ ટેબલ ઉપર 4 કલાક બેસી શકો છો? આપણા પ્રદર્શનના શોખને કારણે પ્રભુને દંડ આપી રહ્યા છીએ. સેવાની પદ્ધતિમાં ચોખ્ખું લખ્યું છે કે યથા દેહે તથા દેવે, મતલબ જેમ દેહના ઉપચાર કરીએ એવો જ પ્રભુનો ઉપચાર, પ્રભુના સુખનો વિચાર કરવો જોઈએ એમ. અને સેવાનો મુખ્ય સિદ્ધાંત તત્સુખનો સિદ્ધાંતનો છે. સેવાનો અર્થ જ થાય સ્વામી સંતોષ જનિકા સેવા. પુરુષોત્તમજીએ એવો અર્થ કર્યો ને સિદ્ધાંત મુક્તાવલીમાં, કે સ્વામીને એનાથી સુખ થતું હોય તો એ સેવા છે, સ્વામીને પરિશ્રમ થતો હોય તો એવી સેવા નથી. પછી યથા દેહે તથા દેવે, અને સેવાનો મુખ્ય સિદ્ધાંત છે તત્સુખના સિદ્ધાંતનો છે. સાથે સાથે આપણને જે તકલીફ થતી હોય તે વસ્તુ કોઈ દિવસ ઠાકોરજીમાં કરવી નહીં. એટલે બાતી હવે આપણને કોઈ એવી ધરાવી દે તો આપણે ચાલી ન શકીએ એમ. એવો બિહેવિયર પ્રભુ સાથે ન કરાય, એવો વ્યવહાર પ્રભુ સાથે ન કરાય. એમાં પ્રભુના સુખનો વિચાર નથી કાંઈ, સામે માથે પરિશ્રમ થાય એમ. આગળ કહે છે હવે સમર્પણ.
આ તો વાત થઈ ને શરણાગતિ જોઈએ આપણે અહીં સુધીમાં. શરણાગતિની અંદર ત્રણેય વાત બતાવી: વિવેક, ધૈર્ય અને આશ્રય. એમાં IQ, EQ અને BQ ત્રણેય વાત સમજાવી છે. ત્રણેય સ્તર ઉપર આશ્રય ખીલવો જોઈએ એમ પ્રભુનો, તો એ દ્રઢ આશ્રય થયો કહેવાય. એટલે વિવેક અને ધૈર્ય છે એને સપોર્ટિંગ ફેક્ટર છે, એમ આશ્રયને દ્રઢ કરનારા છે. અને આશ્રય હોય તો પણ વિવેક ધૈર્ય આવી શકે એમ. બે વાત આપણે વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય. એટલે વિવેક અને ધૈર્ય એક યુનિટ છે, આશ્રય એક યુનિટ છે. ત્યાં ટીકાકારો એ સમજાયું કે ભાઈ વિવેક ધૈર્ય હશે તો આશ્રય સ્ટ્રોંગ બનશે, અને વિવેક ધૈર્ય નહીં હોય ને જો આશ્રય હશે તો આશ્રયના કારણે વિવેક અને ધૈર્ય સંપાદિત થશે. આગળ કહે છે સમર્પણ. હવે શરણાગતિ પછી બીજું પગલું છે સમર્પણનું. શરણાગતિ પછીનું બીજું પગલું છે સમર્પણનું. પ્રભુ સાથે ઘરોબો ફીલ થવો જોઈએ. હે ઘરોબ, હા કેવો શબ્દ ભાઈ, ઘરોબો એટલે આપણા નિકટના બધા ઘરના સભ્યો. પ્રભુ સાથે ઘરોબો ફીલ થવો જોઈએ એટલે આપણા ઘરના સભ્ય છે પ્રભુ એમ. હું અને પ્રભુ અલગ છીએ એવું ફીલ ન થવું જોઈએ. જે મારું ઘર છે તે પ્રભુનું ઘર છે. જે આપણે જમીએ છીએ તે પ્રભુને ભોગ ધરીએ છીએ. આપણે જેમ સૂઈ જઈએ છીએ તેમ પ્રભુને પણ પોડાડીએ છીએ. આ રીતે પ્રભુ સાથે આપણે આપણા દરેક ક્રિયાકલાપમાં પ્રભુને સહભાગી બનાવીએ છીએ. તો જ આ ફિલિંગ આવે ને કે ભાઈ પ્રભુ આપણા ઘરના સભ્ય છે. એમ જે બી કરીએ તો એ પ્રભુ સાથે આપણે એને સેલિબ્રેટ કરીએ, રેલીસ કરીએ કે પ્રભુ આપણા ઘરના સભ્ય છે. એ રીતે જો આપણે તો સેવા એટલી સહજ થઈ જાય. સેવા બધાને બોજારૂપ લાગી સંપ્રદાયમાં, એનું કારણ આ કે એને ઘરના સભ્યો ન માને, પ્રભુનું અલગ, આપણું અલગ, એનું અલગ, આનું અલગ, એને કારણે સેવા બોજારૂપ થવા માંડી. ભંડાર અલગ, આ પ્રભુનો ભંડાર, આ મારો ભંડાર, એને કારણે બહુ પ્રોબ્લેમ છે. એટલે કોમ્પ્લિકેશન વધી ગયું સેવામાં. એને કારણે બધા વૈષ્ણવ પછી સેવા કરતા બંધ થઈ ગયા. આટલી બધી કોમ્પ્લિકેટેડ બનાવી દીધી સેવાને. હકીકતમાં આટલું સહજ હતી. ઘરના સભ્યો હારે કેવા આપણે આનંદથી જીવીએ, આપણા છોકરા હારે, પત્ની હારે, તો કેટલું સહજ લાગે બધા હારે જીવવું. એવું પ્રભુ સાથે જીવવાનું હતું એમ. જો આગળ કહે છે કે જે મારું ઘર છે તે પ્રભુનું ઘર છે. જે આપણે જમીએ છીએ તે પ્રભુને ભોગ ધરીએ છીએ. સમજો તો જ આ સહજતા આવે ને. હવે આપણે ફિલ્ટરનું જલ પીએ અને ઠાકોરજીને કૂવાનું ગંદુ સાવ વાસી જલ ધરીએ તો આવી મૂર્ખતા નથી? એ સહજતા ન આવે પ્રભુ સાથે એમ. આપણે જેમ સૂઈ જઈએ એમ આપણા પ્રભુ પણ પૂડી જાય છે એમ. આ રીતે પ્રભુ સાથે આપણે આપણા દરેક ક્રિયાકલાપોમાં પ્રભુને સહભાગી બનાવીએ છીએ. એ સમર્પણનો ભાવ છે. જુઓ, સમર્પણની રેન્જ બતાવતા શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે કે દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. નિરોધ લક્ષણ 18મો શ્લોક. એટલે આપણા જો દર્શનમ આંખોનું સમર્પણ છે, સ્પર્શનમ આપણી ત્વચા, સ્પષ્ટમ એટલે સામે જ પ્રભુ બિરાજી રહ્યા છે. કૃતિ કૃતિ એટલે હાથની ક્રિયા એ ભગવાનમાં સમર્પિત છે. ગતિ એટલે પગની ક્રિયા. સદા શ્રવણમ કીર્તનમ પ્રભુના આપણા કાનોથી પ્રભુના ગુણો સાંભળીએ, રસનાથી પ્રભુના ગુણો ગાઈએ. અને એ પણ સ્પષ્ટ જ છે, સામે જ પ્રભુ બિરાજી રહ્યા છે. અને પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, પુત્ર પણ આપણે એટલે જાણીએ કે ઠાકોરજીની સેવામાં એ ઉપયોગી થાય. તમે પુત્ર પણ શારીરિક સંતોષ માટે પેદા નથી કરતા. પુત્ર પેદા પણ એટલે કરીએ છીએ કે મારી સેવામાં સહયોગી મળે. લગ્ન પણ એટલા માટે કરો છો કે સેવામાં સહયોગી પત્ની જોઈએ એમ. હકીકતમાં લગ્નમાં વર વધુને એ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે
કે ધર્મે ચ અર્થે ચ કામે ચ ત્વયા અહમ નાતિ ચરિતવ્ય. ફેરા ફરે ત્યારે પત્ની આગળ ચાલે અને પતિ છે એ પાછળ ચાલે. 4 ફેરા પૂરા થવાના હોય ત્યારે પત્ની પતિ પાસેથી અગ્નિની સાક્ષીમાં શપથ લેવડાવે છે કે ધર્મ અર્થ અને કામની બાબતમાં તું કોઈ દિવસ મને દગો નહીં આપે, એમ મારી સાથે રહેશે. એમ ધર્મ અર્થ કામમાં અર્ધાંગીની છે એટલે મારી સાથે રહેશે, એમાં તું મને દગો નહીં આપે એમ. કારણ કે પતિ ધર્મ કરે એ 50% પત્નીને મળી જાય. પત્નીની ડ્યુટી છે પતિની સેવા કરવી અને પતિ ધર્મ કરવો એ પતિની ડ્યુટી છે. એટલે 50% પત્નીના ખાતામાં એને મેળે વયું જાય. શાસ્ત્રની ડિસિપ્લિન છે. એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ, ધર્મ અર્થ અને કામની અંદર એ સંગીની છે, એમાં તું મને દગો નહીં દે એમ. એટલે ફેરામાં એ આગળ ચાલે ને, જો ફેરા ફરે ત્યારે પત્ની આગળ ચાલે. તમને બધાને અનુભવ છે, આપણને તો અનુભવ નથી એટલે ખબર નથી. અહીંની તળાવ દરવાજાની બાયું ચાલી જતી ને તો લગ્નમાં ફેરા ફરતી ને એમ ચાલી જતી. વોકિંગ કરવા નીકળે ને એટલું ચાલી હગે માણ. ફેરા ફરે એમ હાલતી હોય, એની મજાક ઉડાડતો હોય. હાલે કેવું ફેરા ફરતી હોય હાલતી હોય એવડી. હા એવું તો હાલે, એવું તો વોકિંગ હોય. લગ્નમાં ફેરા ફરતી હોય એવું હાલી હગે. એટલે તાત્પર્ય એ છે કે ધર્મે ચ અર્થે ચ કામે ચ ત્વયા અહમ નાતિ ચરિતવ્યા. એટલે ધર્મ અર્થ કામમાં તું મને દગો નહીં દે એમ. સમજો આપણું શાસ્ત્ર શું કહે છે કે ત્યારે પતિ પત્ની પાસેથી અગ્નિની સાક્ષીમાં શપથ લેવડાવે છે કે ધર્મ અર્થ અને કામની બાબતમાં તું કોઈ દિવસ મને દગો નહીં આપે. આગળ આવે એમાં પતિ વચન આપે છે કે તું મારા ધર્મમાં ધર્મપત્ની રહીશ. એટલે એનું નામ જ ધર્મપત્ની. ધર્મ કરવામાં એ સપોર્ટિંગ છે. પત્ની કહે છે કે ધર્મમાં તું અતિચરણ નહીં કરે, દગો નહીં દે. એવા કોઈ ધર્મમાં હું તારી પાર્ટનર નહીં થાવ કે જ્યાં તે અતિચરણ કર્યું હોય. આ વાત તું સ્વીકારે તો હું તારી પત્ની. તારી જે પ્રોપર્ટી છે, સોરી પ્રોસ્પેરિટી, સમૃદ્ધિ શું થાય? પ્રોસ્પેરિટી એટલે હા, તારી જે કંઈ બી પ્રોસ્પેરિટી છે, સમૃદ્ધિ છે, એમાં હું પાર્ટનર હોઉં, જેનાથી બંનેને સંતોષ થતો હોય, તેમાં મને છોડીને કોઈ એપ્રોચ ન હોય. કોઈ એપ્રોચ પત્નીને છોડીને ન લેવો જોઈએ એમ. અભિગમ એપ્રોચ. મોટા ભાગના પુરુષો ન પૂછતા હોય વાઈફને એના ઈગો ને કારણે, પણ હકીકતમાં શાસ્ત્ર એમ કહે છે કે પૂછવું જોઈએ. તો સારું કહેવાય, બહુ તો ધાર્મિક પતિ કહેવાય. બાકી પત્નીને પૂછવું એ પહાડ ચડવા જેવી વાત છે. હે હા પૂછે ને. હોય બાકી લગભગ મોટે ભાગે એવું હોય કે કોઈ એટલે હા મોટે ભાગના પુરુષોને એવી જ ફિલિંગ હોય કે એમાં એને કઈ ખબર જ ન પડે, એમાં કઈ પૂછવાનું ન હોય. પણ હકીકતની અંદર એ છે, હકીકતમાં એવું ન હોવું જોઈએ. શાસ્ત્રના એંગલથી બધાને કેવું છે, છોકરો હોય તો એને ખબર તો પડવી જોઈએ. અમુક જગ્યાએ એવા બૈરા જબરા હોય ને તો એને છુપી રીતે આપવું પડે. ખબર ના પડે, મા બાપ ને આપવું હોય તો ના પડે, પછી આપવું. એટલે એ એક અલગ વાત છે. એ તો શું છે કે હવે પત્ની એ સ્ત્રીઓ એવી થઈ ગઈ. પહેલા એવું હતું નહીં ને. પહેલા તો એના મા બાપને જેવા જ એના પોતાના મા બાપ જેવા જ એને સાસુ સસરાને માનતા, એટલે આવી પ્રોબ્લેમ ન થતી. હવે છુપાઈને કેમ આપવું પડે? કારણ કે એને
પ્રેમ નથી એટલે. એ તો આખું ઓલી શું કહેવાય સિસ્ટમ આખી ઓલી થઈ ગઈ, કેવોસ થઈ ગઈ એમાં. આગળ વધી. પરમેશ્વર બાકી હવે કઈ. એટલે એ શાસ્ત્રોક્ત આખી ડિસિપ્લિન હતી એમ માનતી. હમણાં જ અમારે પૃથ્વીરાજાનું આખ્યાન ચાલે તો અર્ચી છે, અર્ચી એની પત્ની હતા પૃથ્વીરાજાની. એ એના લોકમાં ગયા, જ્યાં પૃથુને વૈકુંઠમાં ગયા તો અર્ચી વૈકુંઠમાં ગઈ. કેમ તો કે મરણ વખતે એને એના પતિનું ધ્યાન દર્યું, તો અંતે મતિ સાગતિ, જ્યાં એનો પતિ ગયો હોય ત્યાં એની સ્થિતિ થાય. તો શાસ્ત્રની અંદર તો એ ધર્મ બતાવ્યો છે. હવે એ સિસ્ટમ ખરાબ થઈ ગઈ તો એ આપણી પ્રોબ્લેમ છે, શાસ્ત્રની થોડી પ્રોબ્લેમ છે. શાસ્ત્ર તો એ જ રીતના જીવન કહે છે. હવે શાસ્ત્ર એ કોઈને લેવા દેવા જ નથી, શું કરીએ. બાકી શાસ્ત્ર અનુસાર આજે બી જો કોઈ દાંપત્ય જીવન વિતાવે તો કોઈ દી આ તલાકનો પ્રશ્ન જ ન આવે. અશક્ય વાત છે. અને શાસ્ત્રમાં એલાવાય નથી પાછું એવું. આજે તલાક છે એ શાસ્ત્રમાં એલાવા જ નથી. બોલો. એટલે ધર્મ છે ને બેયને ઘડે છે એમ. પત્ની નહીં ઘડે, પતિ નહીં ઘડે, બધાયને ઘડે છે. ધર્મ ન હોય ને એને કારણે આ કજિયા ત્યાં. ધર્મ હોત, જે ઘરમાં ધર્મ હોય એમાં કોઈ દી આ પ્રશ્ન જ ઊભો ન થાય. ધર્મ છોડી દીધા, શાસ્ત્રને છોડી દીધું, એનો રિઝલ્ટ આપણે જોઈએ છીએ અત્યારે સમાજની અંદર. આગળ વધીએ. એવા કોઈ ધર્મમાં હું તારી પાર્ટનર નહીં થાવ કે જ્યાં તે અતિચરણ કર્યું હોય. આ વાત તું સ્વીકારે તો હું તારી પત્ની. તારી જે પ્રોસ્પેરિટી છે એમાં હું પાર્ટનર હોઉં, જેનાથી બંનેને સંતોષ થતો હોય. એમાં મને છોડીને કોઈ એપ્રોચ ન હોય. આ જાતનું વચન પતિ જ્યારે આપે છે ત્યારે પત્ની જમણી બાજુથી ડાબી બાજુએ આવે છે. વેદમાં કહ્યું છે કે કૃતમ મેં દક્ષિણે હસ્તે, જે કાંઈ કરવું જોઈતું હતું તે મેં જમણા હાથથી કર્યું. કૃતમ મેં દક્ષિણે હસ્તે, જે કાંઈ કરવું જોઈતું હતું તે મેં જમણા હાથથી કર્યું. મારું એચિવમેન્ટ મારા ડાબા હાથમાં છે. સિદ્ધિ, એચિવમેન્ટ એટલે ઉપલબ્ધિ, સિદ્ધિ. મારું જે બી એચિવમેન્ટ મારા ડાબા હાથમાં છે. એટલે પત્ની પતિ માટે એચિવમેન્ટ છે, સિદ્ધિ છે. એ એચિવ કરીને પતિને એનો જમણો હાથ ફ્રી રાખવો પડશે. પત્ની ફ્રી નથી રાખતી. એ વચન ઉપર કે તું જમણા હાથથી જે કાંઈ ધર્મ કરીશ, એટલે એ ડાબી બાજુ છે ને, એક હાથ ધર્મ માટે ખાલી છે, ખુલ્લો છે. ઓલી ડાબી બાજુ છે ને, હા હા, અને જમણો હાથ ધર્મ કરવા માટે રાખ્યો એને ઓપન, કે એનાથી તારે ધર્મ કરવાનો છે. બાકી તારી સંભાળ હું લઈશ, પતિની સંભાળ હું લઈશ. તારે જે હાથ ખુલ્લો છે ને જમણો, એનાથી ધર્મ કરવાનો. સમજો આ વાતને કે પત્ની એ એચિવ કરીને પતિને એનો જમણો હાથ ફ્રી રાખવો પડશે. પત્ની ફ્રી નથી રાખતી. એ વચન ઉપર કે તું જમણા હાથથી જે કાંઈ ધર્મ કરીશ, જે કાંઈ સંતોષની વસ્તુઓ ભેગી કરીશ, એમાં મારો તું રાઈટ હેન્ડ છે. જે કાંઈ બી તું સંતોષ, કારણ કે એ બધું એને કરવાનું છે ને, પતિએ કરવાનું છે, જૂટાવવાનું છે એમ. એટલે કહે છે કે જે કાંઈ બી સંતોષની વસ્તુઓ ભેગી કરીશ એમાં મારો તું રાઈટ હેન્ડ છે અને મારું એચિવમેન્ટ છે. તેથી પત્ની જમણો હાથ તે તરફ રાખે છે. એટલે કે પરફોર્મન્સ માટે જમણો હાથ અને એચિવમેન્ટ માટે ડાબો હાથ. પરફોર્મન્સ ક્રિયા શું? કામગીરી માટે જમણો હાથ, એમ ધર્મ કાર્ય માટે, અને એચિવમેન્ટ માટે
ડાબો હાથ, એટલે એ ડાબી બાજુ છે ને. અને આમે પત્નીને એની શક્તિ જ કહેવાય, શક્તિમાન, અને ઓલી એની શક્તિ. શક્તિમાન શક્તિથી જ શોભે. ઓલી બાજુમાં ઊભી હોય તો શોભા થાય, નહીં તો ઓલો એકલો ઊભો હોય શું શોભા થાય? હોય જ નહીં તો ક્યાંથી ભાડે થોડી લઈ અવાય. હોય નહીં તો કઈ આ વસ્તુ એવી થોડી છે ભાડે લઈ આવવાની. શક્તિ અને શક્તિમાન, એમ શક્તિમાનથી શક્તિઓથી શોભે શક્તિમાન એમ. એટલે આ વાત કહે છે કે ભાઈ પરફોર્મન્સ માટે જમણો હાથ અને એચિવમેન્ટ માટે ડાબો હાથ. પત્નીનો પરફોર્મન્સનો જમણો હાથ, ધ્યાનથી સમજો, પત્નીનો જે પરફોર્મન્સનો જમણો હાથ પતિ તરફ છે, અને પતિનો ડાબો હાથ એ બતાવે કે મારી પત્ની મારું એચિવમેન્ટ છે, મારી સિદ્ધિ છે, એમ શક્તિ છે. ભાઈ હું શક્તિમાન ને એ શક્તિ. તો પછી એટલે હમણાં એક બેન કહેતા હતા કે મારો ઘરવાળો ક્યાંય બાંધવું હોય ને તો મને ભેગી લેતી જાય કે ક્યાંય કે જરૂર પડે બેંક વગેરેમાં ક્યાંય ફોર્મ ભરવામાં તો મને ભેગી લેતી જાય. વારો પહેલા આવી જાય બિલ ભરવામાં, એ ઊભો ગાડી ઉપર એક્ટિવા ઉપર રાહ જોતો હોય તો મને મોકલી દે બિલ ભરવા, શક્તિને મોકલી દે. શક્તિમાન થોડો જાય. એ મને કહેતા હતા, એ કે ક્યાંય બાંધવું હોય, ક્યાંય ફોર્મ ભરવું હોય, ક્યાંય બિલ ભરવું હોય, ગમે મારો ઘરવાળો મને ભેગો જ લેતો જાય, ફટાફટ વારો આવે. એ નઠેલો બાંધી ન ગઈ કે હું બોલવામાં કડા ફાઈટ. બોલો શક્તિમાનની શોભા ઈ જ છે ને, શક્તિથી. એટલે પત્નીનો પરફોર્મન્સનો જમણો હાથ પતિ તરફ છે, અને પતિનો ડાબો હાથ એ બતાવે છે કે મારી પત્ની મારું એચિવમેન્ટ છે. તેનો જમણો હાથ ધર્મ, અર્થ, કામ માટે ફ્રી રાખે છે. પત્ની છે એ પતિનો જમણો હાથ છે એ ધર્મ, અર્થ અને કામ માટે ફ્રી રાખે છે. અને તેની પાછળનો ભાવ આ હતો, જે ફ્રી રાખે છે ને તેની પાછળનો ભાવ આ હતો કે ડાબી બાજુ કેમ ઓલી રહે. એનું શાસ્ત્રી રહસ્ય આ છે કે એનો જમણી બાજુનો ખાલી હાથ જે છે એ ધર્મ, અર્થ, કામ માટે છે, બીજી રાખવા માટે નથી. ખાલી છે એ ધર્મ, અર્થ, કામ માટે એક બાજુની સાઈડ ખાલી છે, એટલે ઓલી ડાબી બાજુ છે. શાસ્ત્રી વાત છે, કઈ નથી. આ કલ્ચર આની જોઈએ ને એની વાત કરું છું તમને. શાસ્ત્ર લેવા દેવા જ નથી, બાકી ધર્માર્થ કામની સંગીની છે, એના માટે હું આ પાણી ગ્રહણ કરું છું. એમ શાસ્ત્રની ડિસિપ્લિન તો બહુ ઉદાત્ત ભાવનાથી આખો આ વાત હતી. ના રે ના, પણ પેલા તો શું હતું, બધા શાસ્ત્રનું સ્ટડી કરીને જ લગ્ન કરતા. જો બ્રહ્મચર્ય આશ્રમમાંથી પછી ગૃહસ્થ આશ્રમમાં આવે તો એને ભણી લીધું હોય બધું. આ બધું એને કઈ રીતે ધર્માર્થ કામને જીવવું, શા માટે ગૃહસ્થ આશ્રમ કરવો, એ બધી એની ડીપ સમજ હોય ને તો જ ધાર્મિક જીવન જીવે ને. એમ સારું કહેવાય, હોવું જોઈએ. આ સાવ ભૌતિક લેવલ ઉપર થાય છે ને એના કરતાં આધ્યાત્મિક લેવલ ઉપર થાય ને તો કંઈક થોડીક તો અકલ આવે. સાવ વલ્ગર લેવલ ઉપર લગ્નના બધા બિહેવિયર થાય એના કરતાં હું તો કોઈ ભલે ખર્ચાળ થાય. પણ એ સારું. દાંપત્યના અનેક પર્યાયવાચી છે. દાંપત્યના અનેક પર્યાયવાચી છે. પત્નીનો અર્થ થાય, પત્નીનો અર્થ પત્યુ, પત્યુ ધાતુ છે. બેય પતિ ને પત્ની એક જ ધાતુમાં જ બનેલું છે. જેમ ભક્તિ ભજ ધાતુ છે, ભજમાંથી જ ભક્તિ થાય, ભક્ત થાય ને ભગવાની થાય. એક જ ધાતુમાંથી ત્રણ થાય, ભક્ત, ભગવાન, ભક્તિ. એમ પત્યુ ધાતુનો યજ્ઞ સંયોગાત, પતિ શબ્દ સાથે યજ્ઞ એટલે કે યજ પ્લસ ન નો
ન લગાડો એટલે યજ્ઞ યજ્ઞ, એમાં યજ પ્લસ ન, એનો ન લગાડો તો જ પત્ન થાય. તે પત્ન શબ્દનો સ્ત્રીલિંગમાં કન્વર્ટ કરવા માટે ઈ જોડતા પત્ની થાય. ની દીર્ઘઈ ની, પત્ની. પતિની જો રસવાઈ છે, ઓલી પત્નીની લાંબી દીર્ઘઈ છે. બોલો, પતિની રસવાઈ છે. તમારા ઘરવાળાને કહેજો કે પતિમાં રસોઈ આવે, પત્નીમાં દીર્ઘઈ આવે. પતિમાં જમણી રસવાઈ છે. તો પત્ન શબ્દનો સ્ત્રીલિંગમાં કન્વર્ટ કરવામાં ઈ જોડાતા પત્ની એમ થાય. પત્ની શબ્દ ઘડાતો હોય છે, એટલે કે પતિ પ્લસ યજ્ઞ બરાબર પત્ન. સ્ત્રીલિંગમાં પત્ની, યજ્ઞ સંયોગ એમ કીધું ને, જો પત્યુનો યજ્ઞ સંયોગાત. તો પતિ પ્લસ યજ્ઞ બરાબર પત્ન બરાબર સ્ત્રીલિંગમાં પત્ની થઈ. તો પતિ એટલે પાતિ ઇતિ પતિ, તો પાલન કરે તે પતિ એમ. પતિની જો વ્યુત્પત્તિ શું? પાતિ ઇતિ પતિ, એટલે જે રક્ષણ કરે બધી તરફથી એનું નામ પતિ. રક્ષણ કરે ને તો શું કેવું એને? 6 નંબર. તમારે એકનો જ પતિ છે ભાઈ, કોરોના મૂકી જાય કા? તો પતિ એટલે પાતિ ઇતિ પતિ એમ, એટલે કે પાલન કરે તે પતિ એમ. ધર્મ, અર્થ અને કામનું પાલન કરે છે. અહીંયા કઈ રીતે પાલન? મતલબ કે ધર્મ, અર્થ અને કામ એનું પાલન કરે તે પતિ. એ પાલન કરે છે એટલે પતિને ભરતા પણ કહેવાય છે, કે ભાઈ ભરણ પોષણ કરે, પાલન કરે એટલે ભરતા. ભર્તૃત્વે વર્ણમ તથા, પંચશ્લોકીમાં શરણાગતિના જે ષડંગો છે એમાં અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ કરીશ્ય તિથિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા. પ્રભુ મારા ભરતા છે એવા ભાવથી એનું વર્ણ સ્વીકાર. અહીંયા ભરતા પાલન કરે છે એટલે પતિને ભરતા પણ કહેવામાં આવે છે. પત્ની પાર્ટનર છે એટલે એને ભાર્યા પણ કહે છે. ભાર્યા, પત્ની પાર્ટનર છે, ધર્માર્થ કામની સંગીની છે એટલે એને ભાર્યા પણ કહે છે. પત્ની એ પતિની જવાબદારી છે. પત્ની એ પતિની જવાબદારી છે. જેનું તમારે ભરણ કરવાનું હોય તે જવાબદારી છે ને પતિ ઉપર. પતિની જવાબદારી છે કે ભાર્યાનું પોષણ કરવું એમ. તો તમારે ભરણ કરવાનું હોય તે ભાર્યા. તેવી રીતના ઠાકોરજી પણ આપણી જવાબદારી છે. ઠાકોરજીને ભાર્ય કહી શકો. એટલે આપણે ત્યાં નિધિ કહેવામાં આવે છે ઠાકોરજીને. નિધિ એટલે શું? તો કે નિધિ એટલે આપણી સંપત્તિ. આ સેવાનો ભાવ હતો કે પ્રભુ આપણા નિધિ છે, આપણું ધન છે, આપણું અર્થ છે, આપણું સર્વસ્વ છે. અને પ્રભુનું આપણે કરવાની છે ને સેવા, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. એવી જ રીતના ઠાકોરજી પણ આપણી જવાબદારી છે. ઠાકોરજીને ભાર્ય કહી શકો. એટલે આપણે ત્યાં નિધિ કહેવામાં આવે છે. નિધિ એટલે સંપત્તિ. આ સેવાનો ભાવ હતો. હિન્દુઓના દેવતા સાથે એટલો વિચિત્ર વ્યવહાર થઈ ગયો કે લગ્નમાં વોચમેનની જગ્યાએ ગણપતિને પધરાવી દે. આટલી ડિગ્નિટી છે દેવતાઓની. બોલો, લગ્નની અંદર વોચમેનની જગ્યાએ આગળ રાખે ને, પહેલા એન્ટ્રી થાય વોચમેન જ્યાં બેઠો હોય ત્યાં. હા, તો વોચમેનની જગ્યાએ ગણપતિને પધરાવી દે. દિવાલ પર કોઈ ગંદુ ન કરે એટલે દેવતાઓની ટાઇલ્સ લગાવી દે. પણ ત્યાં કોઈ ગંદુ કરે કે કૂતરા ગંદુ કરે
તો દેવતાના અપમાનના જવાબદાર આપણે જ છીએ. એટલે મોટા ભાગના લોકો છે એ આવી રીતના કોઈ થૂકતા હોય કે કોઈ લઘુશંકા કરતા હોય ને દેવતાઓની સ્ટાઇલ લગાડી દે. હવે એનો યુઝ કેટલો થયો દેવતાઓનો? હા, એટલે એનો ઉપયોગ એટલો જ રહ્યો ને, કેવલ કોઈ પીપી ન કરે એટલો યુઝ કેટલો રહ્યો દેવતાઓનો. દેવતાઓનો એની બધા લોકો છે એ ટાઇલ્સ લગાડે તો એનો વિનિયોગ એટલો જ થયો એમ કે કોઈ કચરો ફેંકે નહીં તો ત્યાં પાણો કલર વાળો સિંદૂર વાળો કરીને રાખી આવે. એટલે મતલબ કે દેવતાઓનો યુઝ બસ એટલો જ. કોઈ કચરો ન ફેંકે, કોઈ ત્યાં લઘુશંકા ન કરે, કોઈ થૂકે નહીં. પણ આપણે નાખ્યા આમ નાખવાવાળા સમજી જાય ને. આટલાને કેમ સમજાવો એટલે તમે? કહું નાખવાવાળા દરેક તમને સમજી સમજાવું તો હું નાખી આવું, હું સમજાવું તો આ નાખી આવે. આગળ કરીએ એમ કે ધર્મ કે લોકો છે દિવાલ ઉપર ગંદુ ન કરે એટલે દેવતાની ટાઇલ્સ લગાવી દે. પણ ત્યાં કોઈ ગંદુ કરે કે કૂતરા ગંદુ કરે તો દેવતાના અપમાનના જવાબદાર આપણે છીએ. આપણે દેવતાને આવી રીતના ટ્રીટ કરીએ છીએ અને તેમને અવનતિ કરીએ છીએ એમ. એટલે આવી રીતના દેવતાઓનું અપમાન છે ને, એની અવનતિ છે એમ. એની કોઈ ગરિમા નથી રહી આપણે ત્યાં. આ ભક્તિની પદ્ધતિ નથી કે નથી આશ્રય. હવે આ ભક્તિની પદ્ધતિ ન કહેવાય ને કે કોઈ કચરો ન નાખી જાય, કોઈને ગંદુ ન કરી જાય એટલે ટાઇલ્સ લગાડી દે દેવતાની. આટલું જ ડિગ્નિટી રહી દેવતાઓની, ગરિમા ન રહી એમ. તો આવી રીતના ટ્રીટ કરીએ છીએ આપણે આપણા દેવતાને અને તેમને અવનતિ કરીએ છીએ. આ ભક્તિની પદ્ધતિ ન હતી કે નથી આશ્રયની. બીજાને સન્માન આપશો તો તમને પણ સન્માન મળશે. બીજાને ઇલ ટ્રીટમેન્ટ બીજાને ઇલ ટ્રીટમેન્ટ આપશો તો તમે તમારી સાથે જ ઇલ ટ્રીટમેન્ટ ઇન્વાઇટ કરી રહ્યા છો. એટલે બીજાને માન આપીએ તો આપણને માન મળશે એમ. બીજા સાથે સદાચાર કરીએ તો આપણને સદાચાર પ્રાપ્ત થાય એમ. એટલે ટ્રીટમેન્ટ એટલે એવો જ અર્થ થાય ને, સદાચાર. ખરાબ વર્તન સોરી હા, અપમાન, ખરાબ વર્તન. હા, બરાબર. ખરાબ આચરણ, અપમાન. એટલે બીજાને તમે અપમાન કરશો કે ખરાબ આચરણ કરશો તો આપણું એવી જ રીતના થાય. પોતાના પ્રભુને ઇલ ટ્રીટમેન્ટ કરવાની વાત ક્યારે પણ ન વિચારતા. પછી શું આપ્યું છે ને? ટ્રીટ યોર ડેઇટી ઓફ હાર્ટ. એટલે કાળજાના કટકા તરીકે પ્રભુ સાથે વ્યવહાર કરશો તો સમર્પણનો ભાવ સમજમાં આવશે. નહીં તો સમર્પણનો ભાવ સમજમાં નહીં આવે. જ્યારે આપણે આપણા પ્રભુને આપણું સર્વસ્વ માનીએ તો આપણને આ સમર્પણનો ભાવ સમજમાં આવે. જો સર્વસ્વ ન માનીએ તો સમર્પણનો ભાવ સમજમાં ન આવે. એટલે જેમ આપણે આપણા છોકરાને આપણું સર્વસ્વ માનતા હોય તો એના માટે જ બધું કરીએ તો આપણે એના પ્રત્યે કેટલા સમર્પિત રહીએ છોકરા પ્રત્યે. તો એમ જ્યારે આપણા પ્રભુ પ્રત્યે આપણને એવું કાળજાનો કટકો છે એવું ભાવ હૃદયમાં જાગે તો આપણું સમર્પણ એમાં ટોટલી પ્રગટ થાય. એમ નહીતર ન થાય. નહીતર છોકરા માટે ખાવાનું બને, ઠાકોરજી માટે મિશ્રી ધરી દે, ઠાકોરજી માટે બીજું ધરી દે, છોકરા માટે સારું થઈ જાય. સમર્પણનો ભાવ ન કહેવાય એમ. આ બહુ સુંદર વાત અહીં કહે છે કે ભાઈ કાળજાના કટકા તરીકે પ્રભુ સાથે વ્યવહાર કરશો તો સમર્પણનો ભાવ સમજમાં આવશે. નહીં તો સમર્પણનો ભાવ સમજમાં નહીં આવે એમ. સેવાનો આ પહેલો ધર્મ છે. સમર્પણનો મતલબ આપવું, છોડવું, ફેંકવું નથી, પણ મહાપ્રભુજી કરે છે કે યદ્યદિષ્ટતમમ લોકે યશ્ચાતિ પ્રિયમ આત્મનઃ યેનસ્યા નિર્વૃત્તિ ચિત્તે તત્કૃષ્ણે સાધ્ય ધ્રુવમ. સમર્પણનો મતલબ કોઈ આપવું
કે છોડવું કે ફેંકવું નથી. સમજો, નાથદ્વારામાં ફેંકે ને બધાય હા પૈસાઓ ફેંકે શ્રીજી બાવા ઉપર. નાથદ્વારા દર્શન કરવા જાઓ આમ ઘા કરતા હોય સામે. એ ઠાકોરજીને કોઈ પરિશ્રમનો વિચાર જ નથી. કોઈને તમે આ મુઠ્ઠી ભરીને મારો મોઢા ઉપર, તો એ કોઈ અપમાનનો ભાવ છે. એ કીધું ને ઇલેટ્રીટમેન્ટનો ભાવ છે એ પૈસાઓ ફેંકવાનો. ઇલ ટ્રીટમેન્ટ શું છે? લ અડધો છે ને, ઇલેક્ટ્રીટ નહીં પણ ઇલ ટ્રીટમેન્ટ. કારણ કે આવા શબ્દો ક્યારેય બોલ્યા ન હોય એટલે જીભ ન વળે. એટલે ધ્યાનથી આ વાતને સમજો. સમર્પણનો મતલબ આપવું નથી, છોડવું નથી, ફેંકવું નથી, પણ જે કંઈ બી ઉત્તમ વસ્તુ છે, જો યદ્યદિષ્ટતમમ લોક એટલે લોકમાં જે સુંદર વસ્તુ છે, ઉત્તમ વસ્તુ છે, યદ્યદિષ્ટતમ છે, ઉત્તમ છે, અને યશ્ચાતિ પ્રિયમાત્મના જે વસ્તુ આપણને પ્રિય છે, પ્રભુને પ્રિય છે, જે આપણી પાસે આવે એટલે આપણને એક આનંદ આવે, ઉત્સાહ જાગે. યશ્ચાતિ પ્રિયમાત્મના પ્રભુને પ્રિય છે. એનસ્યા નિવૃત્તિ ચિત્તે જે વસ્તુ આપણને પ્રાપ્ત કરવાથી નિવૃત્તિ થાય એટલે આનંદ થાય, ઉમળકો થાય. નિવૃત્તિ એટલે આનંદ. એનસ્યા નિવૃત્તિ ચિત્તે એટલે જે વસ્તુ પ્રાપ્ત થવાથી આપણને આનંદ થાય હૃદયમાં, ચિત્તમાં, તત્કૃષ્ણ સાધ્ય ધ્રુવ, એ વસ્તુ પ્રભુને સમર્પણ કરવી. જે ઉત્તમ હોય, આપણને ગમતી હોય, આપણને એ વસ્તુ આપણી પાસે હોય તો આનંદ આવે, એવી વસ્તુ પ્રભુને સમર્પણ કરવી જોઈએ. લોકમાં ઉત્તમ હોય. ઉત્તમની ડેફિનેશન હરેકની કન્ડિશન પ્રમાણે થશે. જેમ પદ્મનાભદાસજી હતા તો એના માટે ચોલા ઉત્તમ હતા. જેની પાસે જે અવેલેબલ હતું સારે ઉત્તમ વસ્તુ, એ બધાની ડેફિનેશન અલગ થઈ જશે એમ ઉત્તમની. એમ ઉત્તમ એટલે 56 ભોગ ઉત્તમ છે અને છોલા ઉત્તમ નથી એવું નથી. સંભલવાળા હોય તો એના માટે 56 ભોગ ઉત્તમ હશે, પદ્મનાભદાસજી હોય તો એના માટે છોલા ઉત્તમ હશે. આ શ્રી મહાપ્રભુજી તત્વાર્દીપ નિબંધનું બીજું સર્વનિર્ણય પ્રકરણનું 236મી કારિકા છે. તમને જે ગમે તે પ્રભુ સાથે શેર કરો. બસ તમને જે ગમે એ પ્રભુ સાથે એનો રિલીઝ કરો તો એ સમર્પણ થયું. સમર્પણ એનો અર્થ આ થાય, જે બી પદાર્થ છે જે આપણે ભોગવી રહ્યા છીએ એ એકલા નહીં ભોગવો, પ્રભુ સાથે એને એન્જોય કરો, એ સમર્પણ. કેટલી એકદમ સહજ, સરળ, સુલભ, બધા જ આ જીવી શકે એવી વાત છે. મહાપ્રભુજીની કોઈ બી આજ્ઞા એવી રિઝિટ નથી, કોઈ બી આજ્ઞા એવી અશક્ય ઉપદેશ નથી કે આપણે આચરણમાં ન મૂકી શકીએ. ઝૂંપડીમાં રહેતો એની સમર્પણ કરી શકે, બધા જ લોકો તીન તુંબાવાલો કરી શકે. બોલો, જેની પાસે ઘર નથી હે ને, જે કંઈ બી આપણા જીવનમાં જે બી પદાર્થો છે એને ભગવાન સાથે શેર કરવાના છે. એટલું સહજ અને એટલું સરળ આ સમર્પણ હતું. અને કેટલું કોમ્પ્લિકેશન વધારી દીધું, કેટલું કોમ્પ્લિકેટેડ બનાવી દીધું કે કુંવોય જોશે, આ જોશે, ફૂલઘર જોશે, પાનઘર જોશે, ઓયલું જોશે, ઢીકડો જોશે, સેવા થઈ જ ન શકે. મહારાજોએ એટલી બધી સેવાને કોમ્પ્લિકેટેડ બનાવી કે કોઈ વૈષ્ણવ ઘરમાં સેવા ન કરી શકે. સમર્પણ એટલું સરળ હતું, એટલું સહજ હતું, એટલું સુલભ હતું, એને એટલું બધું ખતરનાક બનાવી દીધું કે આવું આપણે કરી જ ન શકીએ ઘરમાં. હરેક વૈષ્ણવને તમે પૂછો, આવું અમે ઘરમાં થાય જ ને, સેવા અમે કરી જ ન શકીએ. હરેક જે પકડીને પૂછો, બોલો. એટલે મહારાજોએ એટલી કોમ્પ્લિકેશન વધારી દીધું. એનો પાછળનું ષડયંત્ર એ જ છે કે વૈષ્ણવ ઘરમાં સેવા ન કરવો જોઈએ, હવેલી ભટકતો થઈ જાય, અમારો ધંધો ચાલવો જોઈએ. આ જ એની પાછળનું ષડયંત્ર છે બધું. એમ? વાહ ભાઈ વાહ. એટલે આટલું સમર્પણ મહાપ્રભુજી આપણને સરળ બતાવ્યું છે કે આપણે આપણી ઘરની બધી વસ્તુઓ છે એ એકલા ન ભોગવીને પ્રભુ સાથે એને શેર કરીએ, એ સમર્પણ છે. શરણાગતિ પછી સેવાના સિદ્ધાંતમાં સમર્પણ આ રીતે આવી રહ્યું છે. શેરિંગના 3 લેવલ છે. પ્રભુ સાથે આપણે શેર કરીએ તો એ શેર કરવાના શેરિંગના 3 લેવલ છે. એક નિવેદન, હા, તો પેલું નિવેદન, પછી બીજું છે સમર્પણ, અને ત્રીજું છે વિનિયોગ.
એટલે શેરિંગ જે અહીંયા વાત કરી ને કે પ્રભુ સાથે શેર કરવું, તો એ 3 લેવલ ઉપર સમજાવે છે: નિવેદન, સમર્પણ અને વિનિયોગ. સમજીશ ને વાત? ત્યારે એ ટોટલી થશે. નિવેદન, જેમ વાત આવી હતી ને, IQ, EQ અને BQ, ત્રણેય વાત હતી, ત્યારે એ શરણાગતિ ટોટલ શરણાગતિ થઈ. એવી રીતના સમર્પણ છે એ આપણું સંપૂર્ણ કે ખીલે, તો કે નિવેદન, સમર્પણ અને વિનિયોગ 3 એમાં થાય ત્યારે એ સંપૂર્ણ ખીલે. નિવેદન એટલે શું? એને શ્રી શ્યામબાબા શ્રી સમજાવે છે કે નિવેદન એટલે પ્રભુની સન્મુખમાં તુલસી હાથમાં લઈને કહીએ છીએ કે હે પ્રભુ, મારા સંબંધી બધું જ હું તારી સાથે શેર કરવાનું પ્રોમિસ આપી રહ્યો છું. પ્રભુને સૌથી પ્રથમ નિવેદન કરીએ છીએ કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર, આપ્ત બધું હે પ્રભુ આપને આલોક પરલોક સહિત હું સમર્પણ કરું છું. એનું નામ નિવેદન. નિવેદન એટલે જણાવવું, વાણીથી કહેવું, એનું નામ નિવેદન. નિવેદન કરવું, આપણે કીધું કે આ નિવેદન કર્યું આણે. તો પ્રભુની સન્મુખમાં તુલસી હાથમાં લઈને પ્રભુને શપથ લેવી, જણાવવું કે હે પ્રભુ, આ બધું મારું જેટલું બી છે એ બધું હું આપને નિવેદન કરું છું. વાચિક છે આ નિવેદન, વાચિક છે. સમર્પણ, બ્રહ્મ સંબંધનો મતલબ મહારાજના શિષ્ય થવું એવો નથી. આજે મોટા ભાગને એવું જ લાગે બ્રહ્મ સંબંધ એટલે હું, તો કે નુગ્રહ ન રહેવું, આ મહારાજ અમારા ગુરુ ધારણ કરવા, કે મહારાજને શિષ્ય થવું, એટલામાં સીમિત થઈ ગયું બ્રહ્મ સંબંધ. હકીકતમાં બ્રહ્મ સંબંધનો આ અર્થ હતો જ નહીં. બ્રહ્મ સંબંધનો મતલબ મહારાજના શિષ્ય થવું એટલો એવો ન હતો. જેમ પરણવું છોકરા અને છોકરી એ છે, ગોર મહારાજ સાથે નહીં. પરણવું છોકરા અને છોકરી એ છે, ગોર મહારાજ સાથે પરણવાનું નથી. તો સ્વસ્થ થવા માટે ડોક્ટરને એંગેજ કરીએ છીએ, તેવી જ રીતના મહારાજને ગુરુ બનાવવા બ્રહ્મ સંબંધ લેવાનું નથી. સમજીશ ને વાત? જેમ ડોક્ટરને આપણે એંગેજ કરીએ છીએ, એવી રીતના મહારાજને ગુરુ બનાવવા માટે બ્રહ્મ સંબંધ લેવાનું નથી. ગુરુનો રોલ સેવામાં પ્રવૃત્ત કરાવવા પૂરતો જ છે. ધ્યાનથી સમજો આ વાતને. ગુરુનો રોલ એને ઠાકોરજી પધરાવી દેવા, બ્રહ્મ સંબંધ આપવું, એનો રોલ છે. ગુરુનો રોલ સેવામાં પ્રવૃત્ત કરાવવા પૂરતો છે. જ્યારે પણ શ્રી મહાપ્રભુજી વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ આપતા, ત્યારે તે વૈષ્ણવ પૂછતો કે હવે મારું કર્તવ્ય શું? અબ હમારો કર્તવ્ય કહાં હૈ? તબ શ્રી મહાપ્રભુજી કહેતા કે અબ તુમ ઘર મેં જાકે સેવા કરો, ઘરે જાઓ અને સેવા કરો. સમર્પણ ઠાકોરજી માટે છે, ગુરુ માટે નહીં. સમજીશ ને વાત? સમર્પણ ઠાકોરજી માટે છે, ઠાકોરજીને કરવાનું છે, ગુરુને કરવાનું નથી. આમાં તો કેટલા બધા પ્રોબ્લેમ ઊભી થઈ છે. આ જે ગદ્ય મંત્રની ટીકા છપાણી, એમાં એને આના કેટલા ખુલાસાઓ કર્યા કે ભાઈ બ્રહ્મ સંબંધ મંત્ર છે એના કેવા ખોટા અર્થો કાઢ્યા. ગોપની રાખતા કે ભાઈ લખવામાં ન આવતો, ત્યારે આવા વાડીલાલભાઈ, મગનલાલ શાસ્ત્રી ને બધા ભગવદીઓ થઈ ગયા. એણે પછી આ રજૂ કર્યું કે એ લોકો બ્રહ્મ સંબંધનો અર્થ એવો કરતા કે બધું જ સમર્પણ ગુરુને કરવાનું. પછી બ્રહ્મ સંબંધનો અર્થ પ્રગટ કર્યો, ભાઈ ગુરુને સમર્પણ કરવાનું નથી, આ બધું ભગવાનને સમર્પણ કરવાનું છે. ગુરુ એમ ખાલી એક માથે મીડિયા જ માત્ર છે વચ્ચે. પણ આના એવા ખોટા અર્થો થયા બ્રહ્મ સંબંધના કે આ બધું સમર્પણ ગુરુને કરવાનું, બધુંય દેહનું, પૈસાનું, બધું બહુ ભયંકર અર્થો નીકળ્યા. પછી એને છપાવી આ બ્રહ્મ સંબંધની ટીકા જે ગોકુલનાથજીની છાપી, એમાં આગળ આ બધું એને વિવેચના કરી કે આવા ખોટા અર્થો કર્યા બધાએ ગુરુ. અને હજી કરે છે, એવું નથી. હજી કેટલા મૂર્ખાઓ, ભાંગ પીધેલાઓ હજી આવા અર્થો કાઢે કે સમર્પણ ગુરુને કરવાનું છે. ગુરુને સમર્પણ હતું જ નહીં. હે ગોકુલનાથજીની બહુ સુંદર ટીકા છે. હા, બહુ સુંદર ટીકા છે. એક વખત અમે લીધું હતું ત્યાં ઘણા વર્ષો પહેલા, બહુ વર્ષો પહેલા, લગભગ 15-16 વર્ષ પહેલા. ત્યારે ક્યાંય હતું જ નહીં.
ના, પણ એની વિવેચનામાં કોઈ દોષ નથી. એમ આપણે ગદ્ય મંત્ર આપણે અપરસમાં બોલીએ, પણ એનું વ્યાખ્યાન ગોકુલનાથજીનું જે છે એમાં કઈ અપરસનું જરૂર નથી. હવે તો ઈ કરો કરાય છે. પણ એ ઝેરોક્ષ કરાવી લેજો, બહુ સુંદર છે. આ વલ્લભ ગોકુલેશ વાકસુધા છે ને, એક પુસ્તક બહાર પડ્યું હતું, ગોકુલેશ વાકસુધા, મુંબઈથી. એમાં એણે આપ્યું છે. બધે બીજા બધા એની ટીકા છે. કરાવી દેજો. કરાવશે મહાપ્રભુજી ઠાકોરજી. ઘણા વખત ઈ છે કે ગદ્ય મંત્ર આટલું કરે પણ ભગવાનની રીતે રોગ નથી સમજાય. સાવ સાચી વાત છે. આગળ કહે છે કે મહારાજોને ગુરુ બનાવવા બ્રહ્મ સંબંધ લેવાનું નથી. ગુરુનો રોલ સેવામાં પ્રવૃત્ત કરાવવા પૂરતો જ છે. જ્યારે પણ શ્રી મહાપ્રભુજી વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ આપતા ત્યારે વૈષ્ણવો પૂછતા કે ભાઈ અબ અમારો કર્તવ્ય કહાં. આજે કોઈ પૂછતું નથી હો. ત્યારે બધાએ જો 84-252 લાસ્ટમાં પૂછ્યું જોઈએ એને કે અબ અમારો કર્તવ્ય કહાં. બધાય વાર્તા ઉઠાવીને જુઓ, અને બધી વાર્તાઓમાં છેલ્લે સમ ઈ જ આવશે, અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. મહાપ્રભુજી હોય કે ગુસાઈજી, કોઈ બી વાર્તા ઉઠાવીને જુઓ, આ શબ્દો નીકળ્યા, અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. ત્યારે ઉંમર થતી ને અત્યારે તો અવડાવડાવવા બ્રહ્મ સંબંધ બધાય તેડીને બ્રહ્મ સંબંધ લેવડાવી દે. એ છોકરો શું ખબર? એ વિકૃતિ છે સંપ્રદાયની, એવો કોઈ પ્રકાર હતો નહીં એમ. અમારા છોકરાએ ખબર તો અમારા છોકરો ના જે છે તેડીને બ્રહ્મ સંબંધ લેવડાવે છે. તો શ્રી મહાપ્રભુજીએ હા, અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. સમર્પણ ઠાકોરજી માટે છે, ગુરુ માટે નહીં. આજે કેટલા લોકોને એ ખબર નથી કે સમર્પણ ઠાકોરજી માટે છે, ગુરુ માટે. સેવામાં શરણાગતિ પછી બીજું પગલું સમર્પણનું છે, અને સમર્પણ છે એ પ્રભુને હોવું જોઈએ, ગુરુને નહીં. હવેલીઓમાં હકીકત અલગ છે. પ્રભુનો પ્રસાદ સ્ટાફના સમાધાનમાં જતો હોય છે, અને બાળકોની રસોઈ તપેલીમાં કિચનમાં અલગ થતી હોય છે. આ બહુ મોટી પ્રોબ્લેમ છે. આ છે ને, આ લોકો બિચારા મુખ્ય ભીતરિયાઓ અહીંયા હોય ને, એનો પગાર સાવ ઓછો હોય, અને જે પ્રસાદ છે ને એનો નેગ હોય વધારે હોય. પછી શું કરે કે એને પગાર પેટે પ્રસાદ આપે. પછી ઓલા બિચારા શું કરે, પ્રસાદને વેચે. એને તો બિચારા છોકરા ચાબરા છે ને, ઘર પકાવવું ને, તો એ આ ધંધો કરે, એ પછી પ્રસાદ વેચે. જુઓ કેવી ટ્રેજેડી છે સંપ્રદાયની, કે પગાર સાવ ઓછા હોય, પગાર પેટે પ્રસાદ અપાય. પછી ઓલા પ્રસાદ એટલો બધો શું કરે ઘરમાં, એટલે એ વેચે. આ નાથ દ્વારા બધી જગ્યાએ દુકાનોમાં વેચાય જ છે. બહુ હાલત ખરાબ છે. હવેલીમાં હકીકત અલગ છે. પ્રભુનો પ્રસાદ સ્ટાફના સમાધાનમાં જતો હોય, એટલે સ્ટાફના સમાધાનમાં જતો હોય તો સામગ્રી કેવી હોય ત્યાં, સમજો, દેવાનો જ હોય એટલે એ કેવી વસ્તુ વાપરે ત્યાં. પોતાની તપેલીમાં પોતાને જમવાનું હોય તો ત્યાં સારી સારી વસ્તુ વપરાય, વાં સાવ કચરા વપરે એ લોકો. હોટલમાં જે હોટલમાં જમતો હોય ને ત્યાં તમારે જમવું. હા, હોટલના માલિક પાસે ત્યાં ન જમવું. એ તો ટિફિન લઈને મગાવતો હોય. એટલે પ્રભુનો પ્રસાદ છે એ સ્ટાફના સમાધાનમાં જતો હોય છે, અને બાળકોની રસોઈ તપેલીમાં કિચનમાં અલગ થતી હોય છે. તપેલી એટલે ભોજન એમ. એ સારું છે, એમાં કઈ પૈડા જેવું નથી તપેલીમાં, કે અમે તપેલી આપી મહારાજને ભોજન માટે નિમંત્રણ આપ્યું એમ. તપેલી આપીનો મતલબ શું? હવે જુઓ, જે બાળકો જમે છે તે પોતાની સેવામાં બિરાજતા ઠાકોરજીથી શેર નથી કરતા. જે બાળકો જે જમે છે એ પોતાની સેવામાં બિરાજતા ઠાકોરજીથી શેર નથી કરતા, અને પ્રભુએ આરોગેલું તેઓ લેતા નથી. સેવામાં બિરાજતા ઠાકોરજીનો પ્રસાદ વેચે છે. આમાં પરસ્પર શેરિંગ રહ્યું નહીં ને, કારણ કે જે જમે છે એ કિચનમાં બને, જે ઠાકોરજીને ધરાય એ મુખ્ય ભીતરી અને પગાર પેટે જાય. સમજાય છે ને વાત? તો ખાલી પ્રસાદનું મહાત્મ્ય વધારતા હોય છે. એટલા માટે સમર્પણનું મહાત્મ્ય વધારવાના બદલે પ્રસાદનું મહાત્મ્ય વધારી દીધું. આજે સંપ્રદાયમાં જે કેવો થયો,
જે કંઈ બી સંપ્રદાયમાં દૂષણો ફેલાણા એનું કારણ આ કે સમર્પણનું મહાત્મ્ય ન વધાર્યું, પ્રસાદનું વધારી દીધું. સમજાય ને? સમર્પણનો મતલબ આપણા ઘરમાં આપણી વસ્તુ આપણા ઠાકોરજીને સમર્પણ કરવી. એ મહાપ્રભુજીનો સિદ્ધાંત હતો. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત નિવેદિભી સમર્પ્યૈવમ નતું પ્રસાદય નિવેદિભી સમર્પ્યૈવમ સર્વમ કુર્યાત. પ્રભુને જે સમર્પણ થયું એનાથી આપણો નિર્વાહ થવો જોઈએ. પ્રસાદનું મહાત્મ્ય એટલું હતું નહીં, આ વધારી દીધું આ લોકોએ. શા માટે? કે બધા વૈષ્ણવ પ્રસાદને ચાટતા થઈ ગયા, ઘરમાં સમર્પણ કોઈએ કર્યું નહીં. સમજાઈશ ને વાત? હવે તમે મારી ઘરે ટિફિન બાંધી લ્યો, હું તમને રોજ પ્રસાદ લેવડાવું, તમે અસમર્પિત જ ખાવ છો. ભલે પ્રસાદ ખાતા હોવા છતાંય અસમર્પિત છે, કારણ કે તમે સમર્પણ જ નથી કર્યું તમારા ઠાકોરજીને. તમે લગવું બાંધી લ્યો, ટિફિન બાંધી લ્યો, હું તમને રોજ બપોરનું ખાણું આપું, ચાલો ફ્રીમાં આપું, ચાલો પ્રસાદ રોજે, તો એ સમર્પણ ન કહેવાય. ભલે તમે પ્રસાદ ખાતા હોય તો તમે અસમર્પિત છો, નખથી શીખ પર્યંત અસમર્પણ છે. હવે એ રહસ્ય આજે કોઈને સમજાવવામાં નથી આવતું. બધે પ્રસાદનું હોબાળો મચાવી દીધો, પ્રસાદ પ્રસાદ પ્રસાદ. સમર્પણ ભૂલાઈ ગયું, જે આપણું પાયો હતો. કોઈ સમર્પણનું મહાત્મ્ય બતાવ્યું નહીં, પ્રસાદનું એટલું બધું વધારી દીધું. એને કારણે આ તકલીફ થઈ સંપ્રદાયમાં. હવે કોઈ ઘરમાં સેવા કરતું બંધ થઈ ગયું, ત્યાં પ્રસાદ ખરીદતું થઈ ગયું, પ્રસાદ વેચાતો મળવા માંડ્યો. કોઈ ઘરમાં સમર્પણ નથી કરતું, બધા વેચાતો પ્રસાદ લે. સમર્પણ કરીએ તો ઘરમાં ઠાકોરજી પધરાવા આવી ધંધલ કોણ કરે? એના કરતા તૈયાર પ્રસાદ કરી દો ને મોજ મારો. તપેલી કરે એ લોકો પોતાના માટે જ ખાલી, ઠાકોરજી ન લે. પોતાના માટે જ ખાલી અલગ રસોડા. તપેલીના ઠાકોરજી મહારાજ માટે હોય, મહારાજ ઠાકોરજી માટે ન હોય. તપેલીનો મતલબ શું કે જ્યાં તપેલી કરવાની હોય ને એ ઠાકોરજી પધારે. હું કામ મહારાજને અસમર્પિત ન ખાવું પડે? તપેલીના ઠાકોરજીનો મતલબ એ થાય કે તમારે તપેલી આપવી હોય તો એનો મતલબ એ થયો કે તમે ઠાકોરજી માટે ન થયા, ઠાકોરજી તમારા માટે થયા. તમે અસમર્પિત ન ખાવું જોઈએ એટલે ઠાકોરજી, તપેલીના ઠાકોરજી આવે. સમજાણી વાત? એમાં ભક્ત ભગવાન માટે ન હોય, ભગવાન ભક્ત માટે હોય. ઉલટું હોય ટૂંકમાં તપેલીના ઠાકોરજીની લીલા. એટલે આ બહુ મહત્વની, આપણે સિદ્ધાંત રહસ્યમાં જ્યારે ચાલતું ને ત્યારે આની બહુ ડીપ લીધું હતું. આમાં પરસ્પર શેરિંગ ન રહી. એમ પછી ખાલી પ્રસાદનું મહાત્મ્ય વધારતા હોય છે. અસમર્પિત ખાવાની મનાઈ હોવાથી સેવા માટે નહીં પણ અસમર્પિત ન ખવાઈ જાય એના માટે તપેલીના એક નોખા ઠાકોરજી હોય. જો આવી ને કે અમારે અસમર્પિત ન ખવાઈ જાય એટલે તપેલીના ઠાકોરજી એક અલગ ઠાકોરજી હોય. એ ઠાકોરજી મહારાજ માટે હોય, મહારાજ ઠાકોરજી માટે ન હોય, પણ અમે અસમર્પિત ન ખાઈએ એટલા માટે ઠાકોરજી તપેલીના ઠાકોરજી. એટલે અમે અસમર્પિત ન ખવાઈ જાય એટલે એ તપેલીના ઠાકોરજી. અહીંયા સુધી રાખીએ. આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ. આ થોડુંક લઈ લેશું આપણે. આ બહુ મહત્વની હોય. શરણ, સમર્પણ, સેવા અને ભક્તિ ચારેય પાસાઓને સમજાવ્યા. સમર્પણનો ટોપિક ચાલે છે.